હેલો એવરીવન, વેલકમ બેક ટુ અવર ચેનલ જીપીએસસી નેટવર્ક. ફ્રેન્ડ્સ, આજના વિડીયોની અંદર આપણે ડિસ્કસ કરવાના છે સર્વેઇંગના મોસ્ટ એવા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ જે આવનારી તમામ પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી થવાના છે. આ વિડીયોની અંદરમાં આપણે ટોટલ 100 MCQને સમાવેશ કર્યો છે, તો વિડીયોને એન્ડ સુધી જુઓ. આ છે આપણો સેટ નંબર 1. સેટ નંબર 2 થોડા સમયની અંદરમાં અપલોડ થઈ જશે, તો એ પણ જોવાનું ચૂકશો નહીં. તો વિડીયોની શરૂઆત કરતા પહેલા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને જણાવવા માંગુ છું કે મારું નામ છે જય ગોહિલ, અને જો તમે સોશિયલ મીડિયાની અંદર કનેક્ટ થવા માંગતા હોય તો આ આઈડીસ પર મને ફોલો કરી શકો છો. સાથે કોઈ પણ ક્વેશ્ચન અથવા ડાઉટને પૂછવા માટે ઇન્સ્ટાગ્રામ પર મેસેજ પણ કરી શકો છો. આ છે મારું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ. અને આપણે જે ડેલી કરંટ અફેર્સ અને અન્ય વિષયો જે ટેસ્ટ થાય છે, આ ટેસ્ટની અંદર પાર્ટિસિપેટ થવા માટે આપણી ટેલિગ્રામ ચેનલ જીપીએસસી નેટવર્કને પણ તમે ખાસ જોઈન કરી શકો છો. તો શરૂઆત કરીએ આજના આપણા સરસ મજાના વિડીયોની. સૌપ્રથમ આજના આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો આજનો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે ચેન સર્વિંગ ઇઝ અ મોસ્ટ સુટેબલ વેન. તો ચેન સર્વિંગનો આપણે કઈ જગ્યાએ સૌથી વધારે આપણે યુઝ કરશું? તો ઓપ્શન આપણી પાસે છે ધ ગ્રાઉન્ડ ઇઝ અ ફેરલી લેવલ એન્ડ ઓપન વિથ અ સિમ્પલ ડિટેલ્સ, ધ એરિયા ઇઝ સ્મોલ ઇન એક્સટેન્ટ એન્ડ પ્લાન્ટ્સ આર રિક્વાયર્ડ ઓન લાર્જ સ્કેલ. તો ફ્રેન્ડ્સ, ખાસ ધ્યાનમાં રાખો કે જે ચેન સર્વિંગ છે, એક તો આપણો ફેરલી ગ્રાઉન્ડ લેવલ હશે, એરિયા છે એ સ્મોલ હશે, અને લાર્જ સ્કેલ હશે, તો એવી જગ્યાએ આપણે યુઝ કરી શકાય છે. તો ફ્રેન્ડ્સ, આ ક્વેશ્ચનનો રાઇટ આન્સર શું બનશે? તો ઓલ ઓફ ધી એબોવ. ઘણી વખત એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે, ક્લાસ 3 લેવલનો છે, તો ખાસ ધ્યાનમાં રાખો. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે એસ ઇઝ ધ વેલ્યુ ઓફ અ સ્મોલેસ્ટ ડિવિઝન ઓન મેન સ્કેલ, વી ઇઝ ધ સ્મોલેસ્ટ ડિવિઝન ઓન વર્નિયર, એન્ડ એન ઇઝ ધ નંબર ઓફ ડિવિઝન ઓન વર્નિયર, ધેન લીસ્ટ કાઉન્ટ ઇટ ઇઝ ઇક્વલ ટુ 1. તો ફ્રેન્ડ્સ, ખાસ ધ્યાન રાખો કે લીસ્ટ કાઉન્ટ છે એને આપણે શું કહીએ છીએ? હાઉ વી કેન ડિફાઇન ઇટ? તો લીસ્ટ કાઉન્ટ ઇટ ઇઝ અ રેશિયો બિટવીન ધી વર્ડ smallest division on main scale to the number of division on vernier scale. Smallest division on main scale to the number of division on vernier scale. બરાબર? તો આપણે જોઈ શકાય છે કે સ્મોલેસ્ટ ડિવિઝન ઓન મેન સ્કેલ કયું છે? તો કે ઇટ ઇઝ ધી એસ. અને નંબર ઓફ ડિવિઝન ઓન વર્નિયર સ્કેલ શું થશે? તો કે ફ્રેન્ડ્સ એન થશે. તો ફ્રેન્ડ્સ, આપણો રાઇટ આન્સર શું બનશે? તો આપણો બનશે એસ બાય એન. ઘણી બુકની અંદરમાં તમને જે સ્મોલેસ્ટ ડિવિઝન ઓન મેન સ્કેલ છે તમને એક્સ કીધું હોય તો તમારો આન્સર બની જશે એક્સ બાય એન. તો આ રીતે તમે ખાસ ધ્યાનમાં રાખી શકો છો એક્ઝામની અંદરમાં. બીજી એક વસ્તુ ફ્રેન્ડ્સ કે જે આ એસ બાય એન છે ડાયરેક્ટ વર્નિયર માટે છે. 4 પ્રકારની આપણી પાસે વર્નિયર સ્કેલ છે. 4 પ્રકારની વર્નિયર સ્કેલ છે, એ તમે મને કમેન્ટ બોક્સની અંદર લખીને ખાસ જણાવો. આગળ વધીએ આપણા નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. એવરી 20 મીટર ચેન શુડ બી એક્યુરેટ ટુ વિધિન ધી વર્ડ. એટલે કે 20 મીટર ચેન છે ફ્રેન્ડ્સ, તેની અંદરમાં આપણે ટોલરન્સ કેટલી હોય છે? તો ફ્રેન્ડ્સ, ટોલરન્સની વાત કરીએ, એક્યુરસીની વાત કરીએ તો 20 મીટર ચેન માટે હોય છે આપણે ±5 mm, ±5 mm. અને આપણે 30 મીટર ચેનની આપણે વાત કરતા હોય તો આવશે ફ્રેન્ડ્સ ±8 mm. તો ફ્રેન્ડ્સ, કોઈ પણ ક્વેશ્ચન છે એક્ઝામમાં પૂછી શકે છે 20 મીટર માટે 5 mm, ±5 mm, અને 30 મીટર માટે ±8 mm. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ધ મેથડ યુઝ ફોર ચેનિંગ ઓન અ સ્લોપિંગ ગ્રાઉન્ડ. કઈ પ્રકારની મેથડ છે ફ્રેન્ડ્સ એ સ્લોપિંગ ગ્રાઉન્ડ માટે યુઝ કરી શકાશે? તો ફર્સ્ટ મેથડ આપણી પાસે છે સ્ટેપિંગ મેથડ. તો ખાસ ધ્યાન રાખો, એક મેથડ છે આપણી પાસે સ્ટેપિંગ મેથડ. સ્ટેપિંગ મેથડને આપણે ડાયરેક્ટ મેથડ પણ કહી શકાય છે. સ્ટેપિંગ મેથડને આપણે ડાયરેક્ટ મેથડ પણ કહી શકાય છે, એ પણ ખાસ ખબર હોવી જોઈએ. બીજી મેથડ આપણી પાસે છે ફ્રેન્ડ્સ હાઇપોટેન્શિયલ અલાઉન્સ મેથડ. ઇટ ઇઝ કોલ્ડ એઝ ધી હાઇપોટેન્શિયલ અલાઉન્સ મેથડ. અને ફ્રેન્ડ્સ, એની અંદરમાં આપણે બીજી એક મેથડ પણ વિચારી શકીએ છીએ. એક છે ફ્રેન્ડ્સ ડાયરેક્ટ અને બીજી છે ઇનડાયરેક્ટ. એક છે ફ્રેન્ડ્સ ડાયરેક્ટ અને બીજી મેથડ છે ઇનડાયરેક્ટ. તો ઇનડાયરેક્ટની અંદરમાં જે સ્લોપ છે ફ્રેન્ડ્સ, એ સ્લોપ કેના મદદથી આપણે માપી શકાય છે? તો ક્લિનોમીટર. ખાસ મિત્રો ધ્યાનમાં રાખો, ક્લિનોમીટરની મદદથી આપણે માપી શકીએ છીએ. તો આ પણ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. ફ્રેન્ડ્સ, અહીંયા આપણે ક્લિનોમીટર પણ આપેલું છે, તો એ પણ આપણે ઓપ્શન કરી શકાય. પરંતુ જો તમને આન્સર તમને બોથ એ અને બે આપેલો છે તો યુ શુડ હેવ ટુ ગો વિથ ડી. બરાબર છે? તો તમારે રાઇટ આન્સર ફ્રેન્ડ્સ આ કેસની અંદરમાં બનશે ડી. જો તમને અહીંયા ઓલ ઓફ ધી એબવ આપેલો હોત તો એ આપણો આન્સર બને, પરંતુ અહીંયા ઓલ ઓફ ધી એબવ નથી, માત્ર એ અને બી છે, તો એ પણ આપણો રાઇટ આન્સર બની શકે છે. એક વસ્તુ વધારાની ફ્રેન્ડ્સ કે હાઇપોટેન્શિયલ અલાઉન્સની વાત કરીએ તો હાઇપોટેન્શિયલ અલાઉન્સનું ઇક્વેશન પણ આપણને ખબર હોવી જોઈએ. ઇટ ઇઝ ઇક્વલ ટુ 100 sec theta minus 1. હાઇપોટેન્શિયલ અલાઉન્સ ઇક્વલ ટુ વોટ? 100 × sec theta minus 1. આ પણ ફ્રેન્ડ્સ તમે ખાસ યાદ રાખો. નેક્સ્ટ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ધ એરર ડ્યુ ટુ બેડ રેન્જિંગ. તો એરર છે ફ્રેન્ડ્સ બેડ રેન્જિંગને કારણે એક એવા પ્રકારની એરર છે, તો ખાસ ખબર હોવી જોઈએ ક્યુમ્યુલેટિવ પોઝિટિવ એરર છે.
તો રાઈટ આન્સર બનશે આપણો આ ક્વેશ્ચનનો બી. બેડ રેન્જિંગને કારણે જે આપણને એરર મળે છે એ કેવા પ્રકારની છે તો કે ક્યુમ્યુલેટિવ પોઝિટિવ છે. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ કે નંબર ઓફ લિંક ઇન અ 30 મીટર મેટ્રિક ચેન. તો 30 મીટર મેટ્રિક ચેનની અંદરમાં કેટલી નંબર ઓફ લિંક હશે ફ્રેન્ડ્સ? તો ફ્રેન્ડ્સ ખાસ ધ્યાન રાખો, જો 1 મીટર લેન્થ ઓફ ચેન હોય, 1 મીટર લેન્થ ઓફ ચેન હોય તેની અંદરમાં ટોટલ ફ્રેન્ડ્સ 5 લિંક આવે છે. કેટલી લિંક આવે છે તો કે 5 લિંક આવે છે. તો આપણે 20 મીટર ચેન હોય તો તેની અંદરમાં ટોટલ કેટલી આવશે? તો ટોટલ આવશે આપણી 100 લિંક. ટોટલ આવશે આપણી 100 લિંક જસ્ટ બીકોઝ ઓફ કે 1 મીટરમાં જો 5 લિંક આવતી હોય તો 20 મીટરમાં કેટલી આવશે તો કે 100 લિંક આવશે. તો તેવી રીતે ફ્રેન્ડ્સ તમને એક્ઝામમાં 30 મીટર ચેન માટે પણ પૂછી શકે છે. તો યાદ રાખો કે 30 મીટર ચેન માટે પણ કેટલી લિંક્સ આવશે તો કે 150 લિંક્સ આવશે. 150 લિંક્સ આવશે, 150 લિંક આવશે 30 મીટર માટે, 20 મીટર માટે 100 લિંક આવશે. તો આ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ, ધ લોંગેસ્ટ ચેન લાઇન પાસિંગ થ્રુ ધ સેન્ટર ઓફ ધ એરિયા ઇટ ઇઝ નોન એઝ ધી વોટ? તો જે લોંગેસ્ટ ચેન લાઇન પાસિંગ થ્રુ ધ સેન્ટર ઓફ ધી એરિયા તેને આપણે શું કહીએ છીએ ફ્રેન્ડ્સ? તો ખાસ ધ્યાન રાખો, તેને આપણે કહીએ છીએ બેઝ લાઇન. તેને આપણે કહીએ છીએ બેઝ લાઇન. અને તેનો યુઝ શું છે ફ્રેન્ડ્સ? તો કે ફ્રેમવર્ક ઓફ ધ સર્વેને બિલ્ટઅપ કરવું. શું બિલ્ટઅપ કરવાનું કહે છે ફ્રેન્ડ્સ? તો કે ફ્રેમવર્ક છે, કોઈ પણ જે ફ્રેમવર્ક છે તેને બિલ્ટઅપ કરવાનું કામ કોણ કરે છે? તો કે બેઝ લાઇન કરે છે. તો રાઈટ આન્સર આપણો બનશે ફ્રેન્ડ્સ એ. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ધ પરમિસિબલ લિમિટ ઓફ એરર ઇન અ ચેનિંગ ફોર ધ મેઝરમેન્ટ ઓન ધ રફ ઓર હિલી ગ્રાઉન્ડ. તો જે ફ્રેન્ડ્સ રફ અથવા હિલી ગ્રાઉન્ડ માટે જે પરમિસિબલ એરર કેટલી છે? ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, આપણો મોસ્ટ આઈએમપી છે ક્લાસ 3 માટે. ખાસ નોટ ડાઉન કરી લેજો કે પરમિસિબલ લિમિટ છે રફ અથવા હિલી ગ્રાઉન્ડ માટે ચેઇનિંગ મેઝરમેન્ટ માટે. ખાસ ફ્રેન્ડ્સ ડી આપણો ઓપ્શન બનશે. રાઈટ આન્સર બનશે ડી 1:250. 1:250 ફ્રેન્ડ્સ આપણો રાઈટ આન્સર બનશે. ખાસ નોટ ડાઉન કરી લેજો. ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે પોઝિટિવ એરર ઇઝ અ કોઝ ઇફ ધી વોટ? પોઝિટિવ એરર આવવાનું કારણ શું છે ફ્રેન્ડ્સ? તો એક વસ્તુ ખાસ નોટ ડાઉન કરી લેજો, એક્ઝામમાં એક ક્વેશ્ચન તો આમાંથી હશે જ. તો ફ્રેન્ડ્સ ખાસ નોટ ડાઉન કરો કે યુઝ ચેન, એટલે કે જે ચેન આપણે યુઝ કરીએ છીએ એ ચેન જો લોંગ હશે, એટલે કે જો યુઝ ચેન લોંગ હોય અને જે મેજર ડિસ્ટન્સ છે ફ્રેન્ડ્સ એ શોર્ટ હશે, તો આવા કેસમાં જે એરર આપણને મળશે એ કેવા પ્રકારની હશે? તો કે એ ખાસ નોટ કરો કે નેગેટિવ એરર હશે. અને જે આપણે કરેક્શન એપ્લાય કરશું તો એ કરેક્શન કેવા પ્રકારનું હશે? તો કે પોઝિટિવ હશે. તો જો યુઝ ચેન છે એ લોંગ હોય, મેજર ડિસ્ટન્સ શોર્ટ હોય તો એવા કેસમાં એરર નેગેટિવ, કરેક્શન આવશે પોઝિટિવ. તો ફ્રેન્ડ્સ આનું આપણે ઉલટું જોઈ શકાય કે જો યુઝ ચેન છે એ જો શોર્ટ હોય અને મેજર ડિસ્ટન્સ છે ફ્રેન્ડ્સ એ જો લોંગ હોય તો એવા કેસમાં જે આપણને એરર મળશે એ કેવા પ્રકારની હશે? તો એરર આપણી પોઝિટિવ મળશે. અને જે આપણે કરેક્શન એપ્લાય કરશું એ કેવા પ્રકારનું હશે? તો કરેક્શન ફ્રેન્ડ્સ આપણું હશે નેગેટિવ. તો ફ્રેન્ડ્સ આ વસ્તુ ખાસ નોટ ડાઉન કરો. તો ક્વેશ્ચન ઉપર પાછા આવીએ તો પોઝિટિવ એરર આવવાનું કારણ શું છે? તો હમણાં વાત કરી કે જે લેન્થ ઓફ ધ ચેન છે એ શોર્ટર હશે. બીજી એક વસ્તુ કે સ્લોપ એન્ડ સેગ કરેક્શન, સ્લોપ અને સેગ કરેક્શન આપણે એપ્લાય કરેલા નહીં હોય. સાથે ફ્રેન્ડ્સ કે જે મેઝરમેન્ટ આર મેડ અલોંગ ધ ઇનકરેક્ટલી અલાઇન ધ લાઇન, એટલે કે જે આપણે મેઝરમેન્ટ લીધેલું હશે અલાઇન ધ લાઇન એ પણ ખોટું હશે. તો આવા કેસની અંદરમાં પોઝિટિવ એરર આવવાના ચાન્સીસ છે. તો ફ્રેન્ડ્સ આપણો રાઈટ આન્સર શું બનશે? તો આપણો રાઈટ આન્સર બનશે ડી. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ ધ બેઝ લાઇન મેજર વિથ ધી વોટ? તો ફ્રેન્ડ્સ ખાસ નોટ ડાઉન કરો કે જે બેઝ લાઇન જે આપણો લોંગેસ્ટ લાઇન છે તો એ આપણે શેમાં માપવામાં આવે છે? ખાસ નોટ ડાઉન કરી લ્યો ફ્રેન્ડ્સ કે જે ઇન્વાર ટેપની અંદરમાં માપવામાં આવે છે. ઇન્વાર ટેપ શું છે ફ્રેન્ડ્સ? તો આપણને ખબર છે કે સ્ટીલ પ્લસ નિકલથી આપણને ઇન્વાર ટેપ મળે છે ફ્રેન્ડ્સ. અને જે એક્યુરસી છે ફ્રેન્ડ્સ એ ઇન્વાર ટેપની સૌથી વધારે હશે. આપણે જો પર્સન્ટેજની વાત કરીએ સ્ટીલની તો 64% સ્ટીલ હશે અને 36% અંદાજે નિકલ હશે. તો ઇન્વાર ટેપ ફ્રેન્ડ્સ આપણે યુઝ કરીએ છીએ બેઝ લાઇનના મેઝરમેન્ટ માટે. તો આ એક વસ્તુ તમે ખાસ યાદ રાખી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચનની આપણે વાત કરીએ, મેટાલિક ટેપ આર મેડ ઓફ ધી વોટ? તો જે મેટાલિક ટેપ છે ફ્રેન્ડ્સ એ કોની બનેલી હોય છે? એક્ઝામમાં પ્રશ્ન પૂછાયેલો છે ઘણી વખત. તો જે મેટાલિક ટેપ છે એ ક્લોથ અથવા વાયરની, એટલે કે ક્લોથ અને વાયરની બનેલી હશે. તો આપણો રાઈટ આન્સર શું બનશે ફ્રેન્ડ્સ? તો કે સી બનશે. તો ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ આપણો ક્વેશ્ચન છે ફોર એક્યુરેટ વર્ક
in a comparison to chain, the steel band is used because of what? તો ફ્રેન્ડ્સ આપણે જે સ્ટીલ બેન્ડને યુઝ કરીએ છીએ ઇન્સ્ટેડ ઓફ ચેન ફોર એક્યુરેસી વર્ક માટે, તો એનું મુખ્ય કારણ શું છે? તો ખાસ ધ્યાનમાં રાખો કે જે સ્ટીલ બેન્ડ છે ફ્રેન્ડ્સ એ લાઇટ ઇન વેટ છે, એનો વેટ છે એ લાઇટ હશે. બીજી એક વસ્તુ છે કે ઇઝી ટુ હેન્ડલ, તેને આપણે ઇઝીલી હેન્ડલ કરી શકીએ છીએ. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ કે પ્રેક્ટિકલી ઇનએક્સટેન્સિબલ છે. પ્રેક્ટિકલી ઇનએક્સટેન્સિબલ હોવાને કારણે આપણે સ્ટીલ બેન્ડનો યુઝ કરીએ છીએ ઇન્સ્ટેડ ઓફ ચેન. તો આ તેનું મુખ્ય કારણ છે. તો આપણું રાઇટ આન્સર શું બનશે ફ્રેન્ડ્સ? તો કે આપણું રાઇટ આન્સર બનશે ડી. ખાસ નોટ ડાઉન કરી લેજો કે આપણે સ્ટીલ બેન્ડ છે શું કામ યુઝ કરીએ છીએ ઇન્સ્ટેડ ઓફ ચેન. હવે ફ્રેન્ડ્સ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો, ઇફ W is the weight of the chain. W છે ફ્રેન્ડ્સ weight of the chain છે. L is the span and P it is the tension or pull. The sec correction for the chain will be the what? તો ફ્રેન્ડ્સ ખાસ નોટ ડાઉન કરો કે આપણું જે સેક કરેક્શન છે એ સેક કરેક્શન કેટલું હશે ફ્રેન્ડ્સ? તો કે WL² upon 24P². 24P². હવે ફ્રેન્ડ્સ એક વસ્તુ ખાસ નોટ ડાઉન કરો કે જે સેક કરેક્શન છે હંમેશા સબસ્ટ્રેક્ટિવ હશે, એટલે કે નેગેટિવ હશે. આ પણ વસ્તુ આપણું ખાસ ખબર હોવી જોઈએ. તો ફ્રેન્ડ્સ આ ક્વેશ્ચનનો રાઇટ આન્સર શું બનશે? તો કે આપણો રાઇટ આન્સર બનશે સી, W² upon 24P². ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ, ઇફ થીટા ઇઝ ધ એંગલ ઓફ સ્લોપ, L is the length of the slope and H it is the difference in the elevation between the two ends of the line, then the slope correction will be the what? તો ફ્રેન્ડ્સ આપણે સિમ્પલી પૂછેલો છે કે સ્લોપ કરેક્શન શું હશે જો એંગલ થીટા હોય, L લેન્થ હોય, હાઇટ ડિફરન્સ H હોય તો. તો ફ્રેન્ડ્સ ખાસ નોટ ડાઉન કરો કે જે સ્લોપ કરેક્શન છે તેની વેલ્યુ આપણે ખબર હોવી જોઈએ 2L sin² θ/2. sin² θ/2 આ છે આપણું સ્લોપ કરેક્શનનું ઇક્વેશન છે. હવે ફ્રેન્ડ્સ તમને આ 2L sin² θ/2 L ના આપેલું હોય તો તમને બીજું એક ઓપ્શન આપેલું હશે L into 1 - cos θ. તો ફ્રેન્ડ્સ એ પણ આપણો રાઇટ આન્સર જ બનશે. અને એક ઇક્વેશન વધારે યાદ રાખો, જો આપણો થીટા એંગલ ના હોય, કોઈ એક થીટા એંગલ ના હોય તો આપણો સ્લોપ કરેક્શનનું ઇક્વેશન શું થશે? તો H² upon 2L. H² upon 2L. તો ફ્રેન્ડ્સ આટલી દરેક વસ્તુ આપણા માટે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પોર્ટન્સ છે, યાદ રાખવાનું છે. એક આપણું મેરેથોન સિરીઝ છે ફ્રેન્ડ્સ, એટલા માટે આપણે ક્વિકલી જોઈએ છે કેમ કે ખૂબ જ ઓછો સમયગાળો છે આપણે એક્ઝામને, તો આપણે ક્વિકલી છે એ રિવાઇઝ કરી લઈએ બધી વસ્તુ સર્વિંગને રિલેટેડ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. ધ ચેન ઇઝ ધ ડિસ્ટન્સ મેઝર ધી વોટ. તો ચેનેજ ઇઝ ધ ડિસ્ટન્સ મેઝર ધી વોટ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તો અલોંગ ધ ચેન લાઇન. તો ચેનેજ છે ફ્રેન્ડ્સ એ આપણે કેવી રીતે મેઝર કરશું? તો અલોંગ ધ ચેન લાઇન. તો આપણો રાઇટ આન્સર શું બનશે? તો કે એ બનશે. રાઇટ આન્સર બનશે એ, કે ચેનેજ છે ફ્રેન્ડ્સ આપણે અલોંગ ધ ચેન લાઇન આપણે મેઝર કરશું. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઓપન ક્રોસ સ્ટાફ ઇઝ યુઝ ફોર સેટિંગ આઉટ ધી વોટ. તો એક વસ્તુ ખાસ નોટ ડાઉન કરો કે ઓપન ક્રોસ સ્ટાફ છે ફ્રેન્ડ્સ આપણે 90 ડિગ્રીએ સેટ કરવા માટે યુઝ કરીએ છીએ. બીજું એક ઓપ્શન છે ફ્રેન્ડ્સ કે ઓપન યુઝ ફોર ધી વોટ. તો જે ઓપન ક્રોસ સ્ટાફ છે ફ્રેન્ડ્સ એ આપણે લોંગ ઓફસેટ માટે યુઝ કરી શકાય છે. તો રાઇટ આન્સર આપણો બનશે ફ્રેન્ડ્સ આ ક્વેશ્ચનનો લોંગ ઓફસેટ. પ્રશ્ન થાય કે લોંગ ઓફસેટ કોને કહેવાય, શોર્ટ ઓફસેટ કોને કહેવાય? તો ખાસ નોટ ડાઉન કરી લો કે જો ઓફસેટની જે લેન્થ છે એ 15 મીટર કરતાં ઓછી હોય, 15 મીટર કરતાં જો ઓછી હોય તો એવા પ્રકારના ઓફસેટને શું કહેવાશે? તો કે શોર્ટ ઓફસેટ કહેવાશે. અને જો લેન્થ ઓફ જે ઓફસેટ છે એ 15 મીટર કરતાં વધારે હોય તો એવા પ્રકારના ઓફસેટને લોંગ ઓફસેટ કહેવાય. તો અલ્ટિમેટલી જે આપણો ઓપન ક્રોસ સ્ટાફ છે ફ્રેન્ડ્સ 90 ડિગ્રી સેટ કરવા માટે યુઝ કરીએ છીએ એ આપણે લોંગ ઓફસેટ માટે યુઝ કરી શકાય છે. આવી દરેક વસ્તુ આપણા માટે ઇમ્પોર્ટન્સ છે. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ધ મેઇન ડિફરન્સ બિટવીન ઓપ્ટિકલ સ્ક્વેર એન્ડ પ્રિઝમ સ્ક્વેર. તો ફ્રેન્ડ્સ ઓપ્ટિકલ સ્ક્વેર અને પ્રિઝમ સ્ક્વેરની વચ્ચે બેઝિક તફાવત શું છે? એક વસ્તુ ખાસ નોટ ડાઉન કરો કે જે ઓપ્ટિકલ સ્ક્વેર છે આ ઓપ્ટિકલ સ્ક્વેરની જે એક્યુરસી છે ફ્રેન્ડ્સ એક તો વધારે હશે, સૌથી વધારે એક્યુરસી આપણે વિચારી શકીએ છીએ. અને સાથે ફ્રેન્ડ્સ ઓપ્ટિકલ સ્ક્વેરની અંદરમાં બે પ્રકારના મિરર આપણે યુઝ કરવામાં આવે છે. બે પ્રકારના મિરર કયા? તો એક હોય છે ફ્રેન્ડ્સ H અને બીજો હોય છે I. હવે H ગ્લાસ અથવા H જે મિરર છે એને શું કહેવામાં આવે છે? તો હોરિઝોન ગ્લાસ કહેવાય છે, તેને હોરિઝોન ગ્લાસ કહેવાશે. અને બીજો I ગ્લાસ છે એને આપણે શું કહીએ છીએ? તો કે એને ઇન્ડેક્સ ગ્લાસ કહીએ છીએ. ખાસ નોટ ડાઉન કરો, ઇન્ડેક્સ ગ્લાસ કહીએ છીએ. જે H ગ્લાસ છે ફ્રેન્ડ્સ હોરિઝોન ગ્લાસ છે એ હાફ સિલ્વર હાફ અનસિલ્વર છે. એ પણ એક્ઝામમાં પ્રશ્ન પૂછાય છે. હોરિઝોન ગ્લાસ છે હાફ સિલ્વર અને હાફ અનસિલ્વર હોય છે, જ્યારે
આઈ ગ્લાસ છે એટલે કે ઇન્ડેક્સ ગ્લાસ છે એ ફૂલ્લી સિલ્વર હશે. તો અલ્ટિમેટલી ફ્રેન્ડ્સ કે જે આપણે ઓપ્ટિકલ સ્ક્વેરની અંદરમાં બંને જે મિરર કેટલા ડિગ્રીના એંગલે હશે તો કે 45 ડિગ્રીના એંગલે હશે. તો ફ્રેન્ડ્સ આ જ આપણો મેઇન ડિફરન્સ છે ઓપ્ટિકલ સ્ક્વેર અને પ્રિઝમ સ્ક્વેર માટે. બાકી બંનેનું જે ફંક્શન છે એ સેમ જ છે, એ 90 ડિગ્રી એટલે કે સેટિંગ આઉટ માટે યુઝ કરીએ છીએ અને 90 ડિગ્રી માટે. પરંતુ જે બેઝિક આપણે તફાવતની વાત કરીએ, ડિફરન્સની વાત કરીએ, તો જે બંને વચ્ચેનો જે એંગલ છે એ 45 ડિગ્રી હોય છે બે મિરર વચ્ચેનો. તો ફ્રેન્ડ્સ આપણે જોઈ શકાય છે કે રાઇટ આન્સર શું બનશે તો કે આપણો રાઇટ આન્સર બનશે એ. નો એડજસ્ટમેન્ટ ઇઝ રિક્વાયર્ડ ઇન અ પ્રિઝમ સ્ક્વેર એઝ ધ એંગલ બિટવીન ધ રિફ્લેક્ટિંગ મિરર ઇઝ ધ ફિક્સ એટ ધ 45 ડિગ્રી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો અ બિલ્ડિંગ ઇઝ એન ઓબ્સ્ટેકલ ટુ વોટ. તો બિલ્ડિંગ છે ફ્રેન્ડ્સ એ કેવા પ્રકારનું ઓબ્સ્ટેકલ્સ છે? ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ કે બિલ્ડિંગ આપણું છે એને આપણે જોઈ પણ નથી શકાતા અને માપી પણ નથી શકાતું. ધેટ્સ વાય ધ રાઇટ આન્સર વુડ બી વોટ? ધ રાઇટ આન્સર વુડ બી સી, બોથ નોટ ચેનિંગ નોટ રેન્જિંગ. એટલે કે આપણે જોઈ પણ નહીં શકાય અને ચેનિંગ પણ નહીં કરી શકાય. હવે ફ્રેન્ડ્સ આવા જ પ્રકારનું એક એક્ઝામ્પલ લઈ શકું છું. રિવર છે એ કેવા પ્રકારનું થશે તો કે તેને આપણે સીન તો કહી શકાય છે કે જોઈ પણ શકાય છે, પરંતુ તેને ચેન કરી શકાતું નથી, તેનું આપણે ચેનિંગ કરી શકાતું નથી. અને તેવી જ રીતે બીજું એક એક્ઝામ્પલ લઉં હિલ. તો હિલની આપણે વાત કરું, સ્લોપિંગ ગ્રાઉન્ડની વાત કરું અથવા રાઇઝિંગ ગ્રાઉન્ડની વાત કરું તો ફ્રેન્ડ્સ એ ચેન કરી શકાય છે અને પરંતુ સી એટલે કે જોઈ શકાતું નથી. તો આવી દરેક વસ્તુ ફ્રેન્ડ્સ યાદ રાખો. બિલ્ડિંગ છે એને જોઈ પણ નથી શકાતું, માપી નથી, ચેનિંગ પણ નથી કરી શકાતું. રિવર છે ફ્રેન્ડ્સ એને જોઈ શકાય છે પરંતુ માપી નથી શકાતું, ચેનિંગ ઇઝ નોટ ડન. રાઇઝિંગ ગ્રાઉન્ડ છે, હિલ છે, તેને આપણે ચેન કરી શકીએ છીએ પરંતુ નોટ સીન, આપણે તેને રેન્જિંગ કરી શકતું નથી. તો આવી દરેક વસ્તુ ફ્રેન્ડ તમે નોટ ડાઉન કરતા જજો. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરી એંગલ ઓફ 45 ડિગ્રી વિથ ધ ચેન લાઇન મે બી સેટ આઉટ ડી વોટ. તો ફ્રેન્ડ્સ 45 ડિગ્રી માટે આપણે કયો ક્રોસ સ્ટાફ છે યુઝ કરીએ છીએ? તો ફ્રેન્ડ્સ આપણે જોઈ શકાય છે કે બેઝિકલી 3 પ્રકારના ક્રોસ સ્ટાફ આપણે યુઝ કરીએ છીએ. એક તો છે ઓપન ક્રોસ સ્ટાફ છે, ફ્રેન્ચ ક્રોસ સ્ટાફ છે અને ત્રીજો છે એડજસ્ટેબલ ક્રોસ સ્ટાફ છે. તો દરેક ફ્રેન્ડ્સ જે ઓપન ક્રોસ સ્ટાફ છે એ આપણે 90 ડિગ્રી માટે સેટ કરવા માટે યુઝ કરીએ છીએ. ફ્રેન્ચ ક્રોસ સ્ટાફ છે ફ્રેન્ડ્સ એ 45 ડિગ્રી આપણે યુઝ કરવા માટે યુઝ કરીએ છીએ અને જે એડજસ્ટેબલ ક્રોસ સ્ટાફ છે એ આપણે કોઈ પણ ડિગ્રીએ એડજસ્ટ કરવા માટે યુઝ કરીએ છીએ. તો ફ્રેન્ડ્સ આ ક્વેશ્ચનનો રાઇટ આન્સર આપણો શું બનશે તો કે ડી બનશે. ડી બનશે કે 45 ડિગ્રી માટે સેટ કરવા માટે કયો ક્રોસ સ્ટાફ આપણે યુઝ કરીએ છીએ તો કે આપણો ઓપ્શન આવશે ફ્રેન્ચ ક્રોસ સ્ટાફ. તો આવી દરેક વસ્તુ ફ્રેન્ડ્સ નોટ ડાઉન કરી લેજો. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ લેન્થ ઓફ ધ પેગ ઇન્ટરવલ ફોર અ ફ્લેટ કર્વ ઇઝ ધી વોટ. લેન્થ ઓફ ધ પેગ ઇન્ટરવલ ફોર અ ફ્લેટ કર્વ કેટલી હશે ફ્રેન્ડ્સ? ખાસ નોટ ડાઉન કરો કે આપણી એટલી હશે આપણી 30 મીટર. તો રાઇટ આન્સર આપણો બનશે ડી. લેન્થ ઓફ ધ પેગ ઇન્ટરવલ ફોર ફ્લેટ કર્વ કેટલી હશે? 30 મીટર હશે. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ધ ટેન્શન એટ વિચ ધ ઇફેક્ટ ઓફ ધ પુલ ઓર સેગ ફોર અ ટેપ આર ન્યુટ્રલાઇઝ ઇઝ ધ નોન એઝ ધી વોટ. તો ફ્રેન્ડ્સ આપણે જે ન્યુટ્રલાઇઝ ઇફેક્ટ થઈ જશે કોને કારણે જે આપણે ટેન્શન જોવા મળશે અથવા પુલ અને સેગના સંદર્ભમાં, તો એનો આપણો ઓપ્શન જે આવશે એ આવશે નોર્મલ ટેન્શન. એ આવશે આપણું નોર્મલ ટેન્શન. તો રાઇટ આન્સર બનશે ફ્રેન્ડ્સ ડી નોર્મલ ટેન્શન. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે અ 30 મીટર સ્ટીલ ટેપ વોઝ સ્ટાન્ડર્ડાઇઝ એટ ધ 21 ડિગ્રી સેલ્સિયસ. ધ ટેપ વોઝ યુઝ વેન ધ એમ્બિયન્ટ ટેમ્પરેચર વોઝ 41 ડિગ્રી સેલ્સિયસ. અ 30 મીટર લેન્થ મેઝર વિથ ધ ટેપ વિલ બી એકચ્યુઅલી be take a coefficient of expansion of tape material as the 50 into 10 - 6. તો ફ્રેન્ડ્સ ખાસ નોટ ડાઉન કરવાની એવી બાબત છે ફ્રેન્ડ્સ કે એકચ્યુઅલ જે લેન્થ થશે એ કેટલી લેન્થ થશે. તો સૌથી પહેલાં આપણે જે કોફિશિયન્ટ ઓફ થર્મલ જે અથવા થર્મલ એક્સપાન્શન અથવા કોફિશિયન્ટ ઓફ ટેમ્પરેચરની આપણે વાત કરીએ અથવા કરેક્શન ઓફ ટેમ્પરેચરની આપણે વાત કરીએ તો એનું ઇક્વેશન શું છે તો કે CT ઇક્વલ ટુ વોટ આલ્ફા ઇન્ટુ એલ TM - TO રાઈટ. તો ફ્રેન્ડ્સ આપણને ખબર છે આલ્ફા કેટલો આપેલો છે કે 50 into 10 - 6 અને આપણું જે ટેમ્પરેચર કેટલો ડિફરન્સ છે કે 40 - 20 અને ઇન્ટુ એલ. તો એલ કેટલું આપણને આપેલો છે કે 30 મીટર છે. તો મલ્ટીપ્લાય આપણે કરીએ 30 મીટર તો 50 into 10 - 6 into 20 into 30. તો આપણો જે આન્સર છે ઓલમોસ્ટ આપણને મળશે 9000 into 10 - 6 મીટર. 9000 into 10 - 6 મીટર. જો આપણે તેને થોડુંક આપણે સિમ્પ્લિફાય કરીએ તો 9 into 10 - 3 આપણને મીટર મળશે રાઈટ.
હવે ફ્રેન્ડ આટલું જે કરેક્શન છે તેની અંદર એપ્લાય કરવું પડશે કોની અંદર, તો કે જે એકચ્યુઅલ લેન્થ છે ટેપની એની અંદર. તો આપણી એકચ્યુઅલ લેન્થ કેટલી થશે ફ્રેન્ડ્સ, તો આપણે એકચ્યુઅલ લેન્થની આપણે વાત કરીએ તો આપણે થશે 30 પ્લસ 9 ઇન્ટુ 10⁻³ 9 ઇન્ટુ 10⁻³. તો આપણે એકચ્યુઅલ લેન્થ થઈ જશે ફ્રેન્ડ્સ 30 પ્લસ સમથિંગ નિયર અબાઉટ. આની જે વેલ્યુ આવશે કેટલી આવશે, તો કે 30.009 મીટર. તો ફ્રેન્ડ્સ આપણી જે એકચ્યુઅલ લેન્થ કેટલી આવશે 30.009 મીટર. એવો કોઈ ઓપ્શન આપણને દેખાય છે, તો કે યસ, ઓપ્શન નંબર બી. તો ફ્રેન્ડ્સ આપણો રાઈટ આન્સર શું બનશે, તો કે બી બનશે. તો આ જ રીતે તમારે એક્ઝામમાં સોલ્વ કરવાના છે અને આવા પ્રકારના એક્ઝામ્પલ છે હવે આપણે એક્ઝામમાં જોવા મળશે જ. તો આવા પ્રકારના જે કેલ્ક્યુલેટિવ બેઝ જે એક્ઝામ્પલ છે તેની પણ પ્રેક્ટિસ રાખવી પડશે. તો ત્યારબાદ આપણે ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો મેટાલિક ટેપ ઇઝ અ મેડ ઓફ ધી વોટ. તો જે ફ્રેન્ડ્સ આપણે પહેલાં પણ આપણે જોઈ કે જે મેટાલિક ટેપ છે કોની બનેલી હશે, તો કે ક્લોથ અને વાયરની બનેલી હશે. ફરીથી એક ક્વેશ્ચન આપણું રિપીટ થાય છે, પરંતુ પ્રેક્ટિસ માટે યાદ રાખો. એક્ઝામમાં પૂછાયેલો છે ઇરિગેશન ક્લાસ 2 એસિસ્ટન્ટ એન્જિનિયરની જે એક્ઝામ લેવાની હતી 2020ની અંદરમાં, એમાં પ્રશ્ન પૂછાયેલો હતો કે મેટાલિક ટેપ છે કોની બનેલી હોય છે, તો ક્લોથ એન્ડ વાયરની બનેલી હોય છે. રાઈટ આન્સર બનશે આપણો ડી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ધ ક્રોસ સ્ટાફ ઇઝ એન ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ ફોર ધી વોટ. તો આપણે ખબર છે કે ક્રોસ સ્ટાફ છે એ શેના માટે આપણે યુઝ કરીએ છીએ, તો કે સેટિંગ આઉટ રાઇટ એંગલ માટે. સેટિંગ આઉટ રાઇટ એંગલ માટે એટલે કે 90 ડિગ્રીએ સેટ કરવા માટે. તો આપણો રાઈટ આન્સર બનશે ફ્રેન્ડ્સ બી. રાઈટ આન્સર આપણો બનશે બી. હવે ફ્રેન્ડ્સ આપણને ખબર છે કે 3 પ્રકારના જનરલી ક્રોસ સ્ટાફ ઉપર જોવા મળે છે. એક તો છે ઓપન ક્રોસ સ્ટાફ. ઓપન ક્રોસ સ્ટાફ છે 90 ડિગ્રીએ સેટ કરવા માટે. બીજો આપણે આવશે ફ્રેન્ચ ક્રોસ સ્ટાફ, એ આપણે 45 ડિગ્રીએ સેટ કરવા માટે. અને બીજું આવશે એડજસ્ટેબલ ક્રોસ સ્ટાફ, એ આપણે કોઈ પણ ડિગ્રીએ આપણે સેટ કરવા માટે યુઝ કરી શકાય છે. તો આ પણ વસ્તુ ફ્રેન્ડ્સ તમને યાદ રાખવાનો પ્રયત્ન કરો. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ, ખાસ ધ્યાનથી સમજજો. થોડો તમને ટ્વિસ્ટિંગ કરીને પૂછવામાં આવશે જ, પરંતુ આપણે આવા પ્રકારના ક્વેશ્ચન જ્યારે પણ એક્ઝામમાં આવે ગભરાવાનું નથી, શાંતિથી વિચારીને એનો આન્સર આપવાનો છે. તો ફ્રેન્ડ્સ આપણે જોઈ શકાય છે કે વેન ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ ચેન્જ રાઉન્ડ ધ ઓબ્સ્ટેકલ, જે આપણે રાઉન્ડ ઓબ્સ્ટેકલ જોવા મળે છે એ જો પોસિબલ ના હોય કે તેને ચેન્જ કરવું, તો આપણું ઇક્વેશન શું બનશે. તો ફ્રેન્ડ્સ ઇક્વેશન સેમ જ રહેશે કે તેને આપણે ઓમિટ કરી શકાતું નથી, તો તેને આપણે ડાયરેક્ટલી શું કરીએ છીએ, તો કે તેને કાઉન્ટ કરી લઈએ છીએ. તો આપણો પાયથાગોરસનો રૂલ શું કહે છે ફ્રેન્ડ્સ, પાયથાગોરસનો રૂલ શું કહે છે, તો કે BC² ઇક્વલ ટુ AB² પ્લસ AC². હવે ફ્રેન્ડ્સ હું AC² ને કરતા બનાવી લઉં તો AC² ઇક્વલ ટુ શું થશે, BC² માઇનસ AB². રાઈટ. હવે હું ફ્રેન્ડ્સ અંડર રૂટ ઓફ લઈ લઉં, એટલે કે AC આપણે ફાઇન્ડ કરવું છે, તો કે AC ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ BC² માઇનસ AB². તો આવો કોઈ ઓપ્શન દેખાય છે ફ્રેન્ડ્સ, તો કે યસ, ઓપ્શન નંબર સી. તો ફ્રેન્ડ્સ આપણો રાઈટ આન્સર શું બનશે, કે ઓપ્શન નંબર સી બનશે. AC ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ BC² માઇનસ AB². તો ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો રેન્જિંગ ઇઝ અ પ્રોસેસ ઓફ ધી વોટ. તો ફ્રેન્ડ્સ રેન્જિંગ શું છે, રેન્જિંગ શું છે, તો કે એસ્ટાબ્લિશિંગ ઇન્ટરમીડિયેટ પોઈન્ટ ઓન અ સ્ટ્રેટ લાઇન. જે સ્ટ્રેટ લાઇન છે તેની વચ્ચે આપણે ઇન્ટરમીડિયેટ પોઈન્ટને એસ્ટાબ્લિશ કરવા માટે આપણે જે પ્રોસેસ યુઝ થાય છે એ પ્રોસેસને કહેવામાં આવે છે રેન્જિંગ. તો ફ્રેન્ડ્સ આપણો ક્વેશ્ચનનો આન્સર શું બનશે, તો કે એ બનશે. ખાસ નોટ ડાઉન કરો કે એસ્ટાબ્લિશિંગ ઇન્ટરમીડિયેટ પોઈન્ટ ઓન અ સ્ટ્રેટ લાઇન. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ વિચ ટાઈપ ઓફ ટેપ ઇઝ અ કોમનલી યુઝ ફોર અ લિનિયર મેઝરમેન્ટ ઓફ હાઈ ડિગ્રી પ્રિસિશન. તો પણ આપણે પણ આગળ વાત કરી ગયા કે હાઈ ડિગ્રી પ્રિસિશન માટે જો લિનિયર મેઝરમેન્ટ આપણે કરવું હોય તો કેવા પ્રકારની ટેપ આપણે યુઝ કરશું, તો ખાસ નોટ ડાઉન કરો ઇન્વર્ટ ટેપ. ઇન્વર્ટ ટેપની મેં વાત કરી છે કે એક કોનું કોમ્બિનેશન છે, તો કે એક તો છે સ્ટીલનું કોમ્બિનેશન પ્લસ નિકલ. સ્ટીલ પ્લસ નિકલ. સ્ટીલના આપણા પ્રોપોર્શનની વાત કરીએ તો 64%, જ્યારે નિકલનું પ્રોપોર્શન કેટલું હશે 36%. અને ફ્રેન્ડ્સ જે આપણે બેઝ લાઇન માટે પણ કઈ ટેપ આપણે યુઝ કરીએ છીએ, તો કે બેઝ લાઇન માટે પણ ઇન્વર્ટ ટેપ પણ આપણે યુઝ કરીએ છીએ. તો આવી દરેક વસ્તુ ફ્રેન્ડ્સ નોટ ડાઉન કરતા જાઓ, સાથે યાદ રાખવાનો પ્રયત્ન કરો, એટલે એક્ઝામમાં ક્યારેય પણ પ્રોબ્લેમ થાય નહીં. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ કે ધ ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ ફોર ચેકિંગ આઉટ ધ રાઇટ એંગલ. ચેકિંગ આઉટ ધ રાઇટ એંગલ માટે કયું ઇન્સ્ટ્રુમેન્ટ આપણે યુઝ કરી શકાય છે, તો આપણે ઓપ્શન ખબર જ છે ઓપ્ટિકલ સ્ક્વેર છે, તેમાં 2 મિરર હોય છે, એક તો હોય છે આઈ, બીજો મિરર હોય છે એચ અને આઈ. 2 મિરર હોય છે. એચ છે ફ્રેન્ડ્સ હોરિઝોન ગ્લાસ કહેવામાં આવે છે, આઈને આપણે ઇન્ડેક્સ ગ્લાસ કહીએ છીએ, હાફ સિલ્વર હાફ અનસિલ્વર.
અને ઇન્ડેક્સ ગ્લાસ છે એ ફૂલ્લી સિલ્વર હશે. બંને વચ્ચેનો જે એંગલ છે 45 ડિગ્રીનો હશે, એ પણ સાથે યાદ રાખવાનો પ્રયત્ન કરો. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ, ધ સ્લોપ કરેક્શન ફોર ધ લેન્થ ઓફ 30 મીટર અલોંગ અ ગ્રેડિયન્ટ ઓફ 1 in 20 ઇઝ ધી વોટ. તો ફ્રેન્ડ્સ આપણને ખબર છે કે સ્લોપ કરેક્શનનું ઇક્વેશન શું છે ફ્રેન્ડ્સ? આપણે ખબર છે કે h² / 2 × L, h² / 2 × L. તો આપણને ફ્રેન્ડ્સ શું આપેલું છે? તો આપણને આપેલો છે h આપણે કેવી રીતે ફાઇન્ડ કરશું? તો કે 1 in 20 આપણને આપેલું છે, એના ઉપરથી આપણે ફાઇન્ડ કરી શકશું. તો આપણને h કેટલું મળશે? તો કે 1.5 મળશે. તો કે 1.5² / 2 × L. L કેટલા છે ફ્રેન્ડ્સ? આપણને આપેલું છે 30 મીટર. તો 30 મીટર આપણે પ્લેસ કરી દઈએ. તો આ ફાઇનલી આપણને આન્સર મળશે 3.75 સેન્ટીમીટર. 3.75 સેન્ટીમીટર. તો એવો કોઈ ઓપ્શન આપણને આપેલો છે? તો કે યસ, ઓપ્શન નંબર સી. તો આપણો રાઈટ આન્સર શું બનશે? તો કે સી. તો ફ્રેન્ડ્સ તમને ખબર હોવી જોઈએ કે જે સ્લોપ કરેક્શન છે ફ્રેન્ડ્સ, h² / 2L એક તો ઇક્વેશન છે, બરાબર. બીજું ઇક્વેશન ખાસ તમને ખબર હોવી જોઈએ. તમને મેં આગળ પણ હમણાં વાત કરી. તમે કોમેન્ટ બોક્સની અંદર ફરીથી ફટાફટ લખીને મને જણાવો. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ, ધ ડિસ્ટન્સ બિટવીન ધ લિંક ઇન અ ગન્ટર ચેન ઇઝ ધી વોટ. તો જે ડિસ્ટન્સ બિટવીન જે ગન્ટર ચેનની અંદરમાં બે ચેન અથવા બે લિંક વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું હશે ફ્રેન્ડ? તો એ ડિસ્ટન્સ હશે આપણું 0.66 ફીટ. 0.66 ફીટ. શું કામ ફ્રેન્ડ? તો આપણને ખબર છે કે જો ગન્ટર ચેનની આપણે વાત કરીએ તો તેની લેન્થ કેટલી હોય છે? તો તેની લેન્થ હોય છે ફ્રેન્ડ 66 ફીટની. અને તેની અંદરમાં આપણે કેટલી લિંક આવેલી હોય છે? તો કે 100 આપણે લિંક આવેલી હોય છે. તો ફ્રેન્ડ્સ આપણને ખબર છે કે જો લેન્થ 66 ફીટ હોય, 100 લિંક હોય, તો ટોટલ આપણે બે લિંક વચ્ચેનો ડિસ્ટન્સ કેટલું થશે? તો કે 0.66 ફીટ. 0.66 ફીટ. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ, ખાસ ધ્યાનથી સમજજો. ફોર ઇનડાયરેક્ટ રેન્જિંગ ધ નંબર ઓફ રેન્જિંગ રોડ રિક્વાયર્ડ. તો ઇનડાયરેક્ટ રેન્જિંગ માટે કેટલા આપણે રેન્જિંગ રોડ રિક્વાયર્ડ છે ફ્રેન્ડ્સ? તો કે 4 રેન્જિંગ રોડ રિક્વાયર્ડ છે. તો રાઈટ આન્સર બનશે ફ્રેન્ડ્સ આ ક્વેશ્ચનનો બી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ધ બુક ઇન વિચ ધ ચેન ઓર ટેપ મેઝરમેન્ટ આર એન્ટર ઇઝ અ કોલ્ડ. તો કે એવી બુક જેની અંદરમાં આપણે ચેન અને ટેપ મેઝરમેન્ટ છે આપણે તેને નોટ ડાઉન કરતા હોય, તો આવા પ્રકારની બુકને શું કહેવાશે ફ્રેન્ડ્સ? તો તેને આપણે કહીએ છીએ ફિલ્ડ બુક. તો રાઈટ આન્સર બનશે ફ્રેન્ડ્સ એ. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ઇફ ધ વન વેર એંગેજ ઇન અ ચેન સર્વેઇંગ ધ ફિલ્ડ વર્ક વુડ ધેન બી લિમિટેડ ટુ વોટ. તો ઇફ વન વેર એંગેજ ઇન અ ચેન સર્વેઇંગ ધ ફિલ્ડ વર્ક વુડ બી લિમિટેડ ટુ વોટ. તો એવા પ્રકારના ફિલ્ડ વર્કને શું કહેવામાં આવશે ફ્રેન્ડ્સ? તો તેને આપણે કહીએ છીએ વન ઓનલી લિનિયર મેઝરમેન્ટ. શું કહીએ છીએ ફ્રેન્ડ્સ? તો કે આપણે તેને કહીએ છીએ ઓનલી લિનિયર મેઝરમેન્ટ. તો આવી વસ્તુ ફ્રેન્ડ્સ ખાસ ધ્યાનમાં રાખો. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઇફ યુ નીડેડ ટુ કરેક્ટ ફોર સેગ ધ કરેક્શન વુડ બી ધી વોટ. તો હંમેશા આપણે યાદ રાખવાનું છે, આગળ પણ આપણે વાત કરી ગયા છે કે સેગ કરેક્શન હંમેશા કેવું હશે? ઓલવેઝ બી સબસ્ટ્રેક્ટિવ. તો ફ્રેન્ડ્સ એ નેગેટિવ હશે. એક વસ્તુ આ યાદ રાખવાની છે. બીજું તો ઇક્વેશન આપણને ક્યારેય પણ ભૂલાવવું ન જોઈએ. w² L/24p². તો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો, અ પ્લાન ઓફ એન એરિયા drawn with the original scale of 1 centimeter equal to 10 meter has shrunk such that a line originally 15 centimeter long of the plan measure the now 14.5 centimeter. What is the new scale? તો ફ્રેન્ડ્સ એક તો ખાસ સમજો કે આપણે જે ઓરિજિનલ સ્કેલ છે કેટલું છે? તો કે 1 સેન્ટીમીટર ઇક્વલ ટુ 10 મીટર. અને પછી શું થાય છે? તો કે શ્રંક થાય છે, સંકોચાઈ જાય છે. તો એને કારણે જે 15 સેન્ટીમીટર જે લેન્થ છે હોય છે એકચ્યુઅલીમાં એ કેટલી થઈ જાય છે કે 14.5 સેન્ટીમીટર થઈ જાય છે. તો નવો સ્કેલ કેટલો થશે ફ્રેન્ડ્સ? તો આપણે જોઈ શકાય છે કે ઓરિજિનલ આપણો સ્કેલ કેટલો છે? તો કે એ છે 1/10 છે. એને આપણે મલ્ટીપ્લાય કરી શકીએ કોના વડે? તો આપણને ખબર છે કે 15 સેન્ટીમીટર છે, એટલે કે જે ડિફરન્સ કેટલો હોય છે 14.5 ડિવાઈડ બાય આપણે 15 લઈ શકીએ. આનું આપણે આન્સર મેળવીએ એટલે આપણો આન્સર મળી જશે. તો ફ્રેન્ડ્સ આપણે આનો આન્સર મળશે 1/10 ઇન્ટુ 1/1.034. તો આપણે જોઈ શકાય છે કે તેનો આન્સર શું બનશે? તો કે 1/10.34.
34. તો આપણો આવો કોઈ ઓપ્શન આપણને દેખાય છે તો કે યસ ઓપ્શન નંબર એ. તો રાઈટ આન્સર બનશે 1 સેન્ટીમીટર ઇક્વલ ટુ 10.34 મીટર. 10.34 મીટર. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ, ખાસ ધ્યાનથી સમજો ફ્રેન્ડ્સ. For accurate work, the steel band should be always be used in a preference to chain because the steel band the word. તો આપણે આગળ પણ વાત કરી ગયા કે જે સ્ટીલ બેન્ડ છે ફ્રેન્ડ્સ આપણે યુઝ કરીએ છીએ ઇન્સ્ટેડ ઓફ ચેન. શું કામ આપણે યુઝ કરીએ છીએ? તો આપણને ખબર છે કે જે સ્ટીલ બેન્ડ છે એ પ્રેક્ટિકલી ઇનએક્સટેન્સિબલ છે. ઇટ ઇઝ inextricable in practically and it is not liable to kink when it is used. It is not liable to kinks when it is used. તો રાઈટ આન્સર આપણો શું બનશે ફ્રેન્ડ્સ? તો કે ડી બનશે. ખાસ નોટ ડાઉન કરો કે સ્ટીલ બેન્ડ યુઝ કરવાનું કારણ શું છે ઇન્સ્ટેડ ઓફ ચેન. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ. અ પ્લાન ઓફ એન એરિયા ડ્રોન વિથ ધ ઓરિજિનલ સ્કેલ ઓફ 1 સેન્ટીમીટર ઇક્વલ ટુ 10 મીટર. હમણાં જ આપણે આગળ જોઈ ગયા એ જ પ્રકારનો ક્વેશ્ચન છે. has extended such that a line originally 50 centimeter long in the plan and measured now 16 centimeter. So what is the new scale? તો આપણે આગળ પણ આપણે કરી ગયા એ જ મુજબ આપણે કરી શકાય કે જે આપણે ઓરિજિનલ કેટલી છે ફ્રેન્ડ્સ? તો કે 15 સેન્ટીમીટર છે. 15 સેન્ટીમીટર આપણે ઓરિજિનલમાં છે. ડિવાઇડવાળા કહી શકીએ છીએ 10 ઇન્ટુ મલ્ટીપ્લાય બાય 1000. તો ફાઇનલી આપણે આન્સર કેટલો મળશે? 1/937.6. 937.6. તો ફ્રેન્ડ્સ આપણે જોઈ શકાય છે કે 1 સેન્ટીમીટર ઇક્વલ ટુ આપણને આન્સર શું મળશે? તો કે 9.37. જસ્ટ બીકોઝ ઓફ કે 1 મીટર ઇક્વલ ટુ કેટલા થશે? તો કે 100 સેન્ટીમીટર થાય એટલા માટે. તો ફ્રેન્ડ્સ આપણો રાઈટ આન્સર શું બનશે? તો કે રાઈટ આન્સર બનશે આપણો સી. રાઈટ આન્સર બનશે આપણો સી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ, ધ રિપ્રેઝેન્ટેટિવ ફ્રેક્શન 1/1 લેખ 1/1 લેખ સિગ્નિફાઈઝ ધ સ્કેલ ઓફ ધી વર્ડ. તો આપણે સિમ્પલી આપણે વિચારી શકાય છે કે 1 સેન્ટીમીટર ઇક્વલ ટુ કેટલા થશે? 1 સેન્ટીમીટર ઇક્વલ ટુ થશે ફ્રેન્ડ્સ આપણે જોઈ શકાય છે કે જો આપણે 1 સેન્ટીમીટર ઇક્વલ ટુ 1 મીટર ઇક્વલ ટુ 100 સેન્ટીમીટર થતા હોય તો આપણું આ સેન્ટીમીટરમાં કાઉન્ટ કરીએ તો કેટલા થાય? અથવા કિલોમીટરમાં તો આપણને મળશે 1 કિલોમીટર. તો રાઈટ આન્સર શું બનશે ફ્રેન્ડ્સ? ખાસ નોટ ડાઉન કરો કે 1 સેન્ટીમીટર ઇક્વલ ટુ 1 કિલોમીટર. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ, the working principle of the optical square it is a based on the what. તો જે ઓપ્ટિકલ સ્ક્વેર છે ફ્રેન્ડ્સ તેનો પહેલાં તો એ સમજો કે યુઝ શું છે. ટુ સેટિંગ આઉટ રાઇટ એંગલ એટલે કે 90 ડિગ્રીએ સેટ કરવા માટે આપણે યુઝ કરીએ છીએ ઓપ્ટિકલ સ્ક્વેરનો. પ્રશ્ન આપણને પૂછવામાં આવ્યો છે કે ઓપ્ટિકલ સ્ક્વેર કયા પ્રિન્સિપલ ઉપર કામ કરે છે? તો ખાસ નોટ ડાઉન કરજો. ઇટ ઇઝ અ પ્રિન્સિપલ છે ફ્રેન્ડ્સ કે ડબલ રિફ્લેક્શન. જે આપણે ઓપ્ટિકલ સ્ક્વેર છે એ ડબલ રિફ્લેક્શન ઉપર કામ કરે છે. તો રાઈટ આન્સર આપણો બનશે ફ્રેન્ડ્સ સી. એક વસ્તુ યાદ રાખો, શું કામ ડબલ રિફ્લેક્શન ઉપર કામ કરે છે? કે તેની અંદરમાં આપણે ટોટલ 2 પ્રકારના છે એ ગ્લાસ આપણે વિચારી શકીએ છીએ. 2 પ્રકારના ગ્લાસ હોય છે. એક તો હોય છે હોરિઝોનલ ગ્લાસ અને બીજો હોય છે ઇન્ડેક્સ ગ્લાસ. એક હોય છે હોરિઝોનલ ગ્લાસ અને બીજું હોય છે ઇન્ડેક્સ ગ્લાસ. હવે ફ્રેન્ડ્સ ઇન્ડેક્સ ગ્લાસ છે એ ફૂલી સિલ્વર હશે. ઇન્ડેક્સ ગ્લાસ છે એ ફૂલી સિલ્વર હશે. જ્યારે હોરિઝોનલ ગ્લાસ છે ફ્રેન્ડ્સ એ હાફ સિલ્વર હાફ અનસિલ્વર હશે. અને આ બંને જે ગ્લાસ છે તે બંને વચ્ચેનું જે એંગલ છે એ કેટલા ડિગ્રીનો હશે? તો કે 45 ડિગ્રી. તો ફ્રેન્ડ્સ આ બધી વસ્તુ આપણે રિલેટેડ છે ઓપ્ટિકલ સ્ક્વેરના સંદર્ભમાં. તો આ બધી વસ્તુ યાદ રાખો કે કયા પ્રિન્સિપલ કામ કરે છે, કયા કયા ગ્લાસ તેની અંદર યુઝ કરે છે. તો આ બધી જ વસ્તુ ફ્રેન્ડ્સ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઇન ચેન સર્વેઇંગ ફિલ્ડ વર્ક ઇઝ લિમિટેડ ટુ વોટ. તો ફ્રેન્ડ્સ એક વસ્તુ ખાસ નોટ ડાઉન કરો કે ચેન સર્વેઇંગ છે ફ્રેન્ડ્સ તેની કંઈક લિમિટેશન છે, તેનો કંઈક ડ્રોબેક છે. શું ડ્રોબેક છે? તો કે આપણે લિનિયર મેઝરમેન્ટ જ આપણે મેઝર કરી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ આ ક્વેશ્ચનનો રાઈટ આન્સર આપણો શું બનશે? તો કે એ લિનિયર મેઝરમેન્ટ ઓનલી. ચેન સર્વેની અંદરમાં કોઈ પણ પ્રકારના એંગ્યુલર મેઝરમેન્ટ આપણે લેવામાં આવતા નથી અથવા તો વર્ટિકલ મેઝરમેન્ટ લેવામાં આવતા નથી. એટલા જ માટે આપણે કહી શકાય છે કે ચેન સર્વિંગ છે ફ્રેન્ડ્સ એ આપણે લિનિયર મેઝરમેન્ટ માપવા માટે યુઝ કરીએ છીએ. તો એક પ્રકારનો એક ડ્રોબેક કહી શકાય, એક લિમિટેશન કહી શકાય. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ધ કરેક્શન ટુ બી એપ્લાઇડ ટુ ઇચ 30 મીટર ચેન લેન્થ અલોંગ ધ સ્લોપ ઇટ ઇઝ ઇક્વલ ટુ વોટ. તો ફ્રેન્ડ્સ અહીંયા કોની વાત થાય છે? તો કે કરેક્શન ઓફ ધી સ્લોપની વાત થાય છે, રાઈટ. હવે ફ્રેન્ડ્સ કરેક્શન ઓફ ધ સ્લોપ જો 30 મીટર ચેન માટે યુઝ થતું હોય તો આપણું ઇક્વેશન શું છે? યાદ કરો ફ્રેન્ડ્સ કે L ઇન્ટુ 1 માઇનસ કોસ થીટા. L ઇન્ટુ 1 માઇનસ કોસ થીટા. હવે ફ્રેન્ડ્સ આપણે જે ચેનની જે લેન્થ છે આપણને આપેલી છે L ઇક્વલ ટુ 30 મીટર.
તો આપણે મૂકી શકીએ 30 ઇન્ટુ 1 માઇનસ કોસ થીટા. તો ફ્રેન્ડ્સ આપણો રાઈટ આન્સર શું બનશે અહીંયા? તો કે 30 ઇન્ટુ 1 માઇનસ કોસ થીટા. ઓપ્શન નંબર સી. ઓપ્શન નંબર સી ઇન અ મીટર. તો ફ્રેન્ડ્સ એક વસ્તુ આ યાદ રાખો. બીજી એક વસ્તુ મેં પહેલાં પણ કીધેલી છે કે કરેક્શન ઓફ ધ સ્લોપનું ઇક્વેશન શું છે ફ્રેન્ડ્સ? તો કે h² / 2l. h² / 2l અથવા 2l સાઇન સ્ક્વેર થીટા બાય 2. આ પણ ઇક્વેશન આપણા માટે યાદ રાખવાનું છે. કોઈ પણ ઇક્વેશન તમને એક્ઝામમાં પૂછી શકે છે. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ અ નોટ યુઝ ઇન અ મેઝરિંગ પરપેન્ડિક્યુલર ઓફસેટ. તો પરપેન્ડિક્યુલર ઓફસેટને માપવા માટે કયું ઇન્સ્ટ્રુમેન્ટ છે આપણે યુઝ કરી શકાતું નથી ફ્રેન્ડ્સ? તો ખાસ ધ્યાન રાખો કે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે આપણા માટે. તો આપણો રાઈટ આન્સર બનશે ફ્રેન્ડ્સ લાઇન રેન્જર. લાઇન રેન્જર છે ફ્રેન્ડ્સ આપણે પરપેન્ડિક્યુલર ઓફસેટ માપવા માટે થતું નથી. જ્યારે આપણે ટેપ છે, ઓપ્ટિકલ સ્ક્વેર, ક્રોસ સ્ટાફ છે એ આપણે યુઝ કરી શકાય છે. ઘણા લોકોને થશે કે ફ્રેન્ડ્સ ટેપ કેમ નહીં આવે? તો કે ટેપ છે ફ્રેન્ડ્સ પરપેન્ડિક્યુલર ઓફસેટ માપવા માટે થાય છે, જ્યારે લાઇન રેન્જરનો ફ્રેન્ડ્સ આપણે થતો નથી. તો રાઈટ આન્સર શું બનશે ફ્રેન્ડ્સ? તો કે એ. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ઇન અ મેટ્રિક ચેન ટેલીઝ આર પ્રોવાઇડ એટ એવરી ઓફ ધી વોટ. તો ફ્રેન્ડ્સ મેટાલિક ચેનની આપણે વાત કરીએ છીએ. તો મેટાલિક ચેનની અંદરમાં આપણે ટેલી ક્યારે પ્રોવાઈડ કરશું? તો કે એવરી 1 મીટરની અંદરમાં 5 ટેલીઝ છે આપણે પ્રોવાઈડ કરશું. બરાબર. તો આપણો રાઈટ આન્સર શું બનશે ફ્રેન્ડ્સ? તો કે બી બનશે. હવે ફ્રેન્ડ્સ એક વસ્તુ ખાસ નોટ ડાઉન કરું કે 20 મીટરની જો ચેન હોય તેમાં ટોટલ નંબર ઓફ લિંક કેટલી હશે? તો કે 100 હશે. દરેક મીટરે 5 નંબર ઓફ લિંક હોય તો 20 મીટર માટે કેટલી હશે? તો કે 100 હશે. અને 30 મીટરની આપણે વાત કરીએ તો 30 મીટર માટે આપણે ટોટલ નંબર ઓફ લિંક કેટલી થશે? તો કે 150 નંબર ઓફ લિંક થશે ફ્રેન્ડ્સ. તો આ વસ્તુ ખાસ નોટ ડાઉન કરી લેજો. ત્યારબાદ આપણે ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો indirect ranging it is adopted when the two ends of the chain line are the what. તો ફ્રેન્ડ સિમ્પલ ક્વેશ્ચન છે કે ઇનડાયરેક્ટ રેન્જિંગનો આપણે ઉપયોગ ક્યારે કરશું? કે જ્યારે જે ચેનના બંને છેડા છે એ મ્યુચ્યુઅલી નોટ ઇન્ટરવિઝિબલ સાથે દેખાતા ન હોય ત્યારે આપણે ઇનડાયરેક્ટ રેન્જિંગનો યુઝ કરશું. તો ફ્રેન્ડ્સ આપણો રાઈટ આન્સર શું બનશે? તો કે બી બનશે. હવે એક વસ્તુ ખાસ નોટ ડાઉન કરો કે જે ઇનડાયરેક્ટ રેન્જિંગ છે તેની અંદરમાં ટોટલ નંબર ઓફ રેન્જિંગ રોડ કેટલા આપણે યુઝ કરીએ છીએ? તો કે નંબર 4. 4 નંબર આપણે જે રેન્જિંગ રોડ છે તેનો આપણે યુઝ કરીએ છીએ ઇનડાયરેક્ટ રેન્જિંગની અંદર. અને બંને છેડા કેવા હશે? તો કે બંને છેડા નોટ ઇન્ટરવિઝિબલ હશે, બંને છેડા દેખાતા નહીં હોય. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ધ સ્ટેશન સિલેક્ટેડ ઓન ધ મેઇન સર્વે લાઇન્સ ફોર ધ રનિંગ ઓક્ઝિલરી લાઇન્સ આર નોન એઝ ધી વોટ. તો ફ્રેન્ડ્સ કે જે સ્ટેશન સિલેક્ટેડ એવું સ્ટેશન કે મેઇન સર્વે લાઇન્સની અંદર જે રનિંગ ઓક્ઝિલરી લાઇન છે એને શું કહેવામાં આવશે? તો એવા પ્રકારના સ્ટેશનને કહેવામાં આવશે સબસિડરી સ્ટેશન. સબસિડરી સ્ટેશન કહેવાશે. તો ખાસ નોટ ડાઉન કરજો, ઘણી વખત એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો આપણો રાઈટ આન્સર બનશે ફ્રેન્ડ્સ સી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો 3 ફીટ બરાબર કેટલા યાર્ડ થશે? ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ. તમને યુનિટ કન્વર્ઝેશન એકાદ બે ક્વેશ્ચન તો તમને સર્વેઇંગના હશે જ જેમાં તમને યુનિટ કન્વર્ઝેશન પૂછેલું હશે. તો જેટલા પણ હું તમને યુનિટ કન્વર્ઝેશન કહું એ બધા જ યાદ રાખવાનો પ્રયત્ન કરજો. 3 ફીટ બરાબર કેટલા યાર્ડ થશે? તો કે આન્સર આવશે આપણો 1 ફીટ બરાબર કેટલા યાર્ડ થશે? તો કે આપણો આન્સર બની ગયો ફ્રેન્ડ્સ 1 યાર્ડ. આ એક વસ્તુ યાદ રાખો. જેટલા પણ હવે યુનિટ કન્વર્ઝેશન કહું છું બધા યાદ રાખવાનો પ્રયત્ન કરજો. 1 માઇલ ઇઝ ઇક્વલ ટુ કેટલા ફ્રેન્ડ્સ કિલોમીટર થશે? ખાસ નોટ ડાઉન કરી લેજો. 1 માઇલ ઇઝ ઇક્વલ ટુ 1.609 કિલોમીટર થશે. 1 ફીટ ઇક્વલ ટુ કેટલા મીટર થશે? એ પણ ખાસ યાદ રાખો. 0.3048 થશે. 1 ઇંચ બરાબર કેટલા મીટર થશે? તો કે 2.54 મીટર થશે. બીજી એક વસ્તુ કે 1 હેક્ટર બરાબર કેટલા એકર થશે? 1 હેક્ટર બરાબર કેટલા એકર થશે ફ્રેન્ડ્સ? ખાસ નોટ ડાઉન કરજો કે 2.471 કેટલા થશે? તો કે એકર થશે. 100 હેક્ટર બરાબર 1 કિલોમીટર સ્ક્વેર થશે. 100 હેક્ટર બરાબર 1 કિલોમીટર સ્ક્વેર થશે. 1 એકર બરાબર કેટલા વીઘા થશે? તો કે 2.5 વીઘા થશે. અને ફ્રેન્ડ્સ 1 એકર બરાબર 4047 મીટર સ્ક્વેર થશે. આ બધા જ યુનિટ કન્વર્ઝેશન ફ્રેન્ડ્સ તમને ખાસ ખબર હોવી જોઈએ. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ત્યારબાદ ક્વેશ્ચન છે 1 સ્ક્વેર મીટર ઇક્વલ ટુ કેટલા સ્ક્વેર યાર્ડ થશે? ફરીથી આપણો યુનિટ કન્વર્ઝેશનનો ક્વેશ્ચન છે. તો 1 સ્ક્વેર મીટર બરાબર કેટલા ફ્રેન્ડ્સ સ્ક્વેર યાર્ડ થશે?
તો ખાસ નોટ ડાઉન કરો 1.196. 1.196 તો આપણો રાઈટ આન્સર બનશે ફ્રેન્ડ્સ બી. ત્યારબાદ આપણો ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો એન્જિનિયર્સ ચેન્સ ઇઝ ધી વોટ. તો એન્જિનિયર ચેન છે ફ્રેન્ડ્સ કેટલા મીટર લોંગ હશે? એન્જિનિયર ચેન છે ફ્રેન્ડ્સ કેટલા મીટર લોંગ હશે? તો ફ્રેન્ડ્સ આપણો આન્સર આવશે 100 ફીટ. 100 ફીટ છે ફ્રેન્ડ લોંગ હશે. અને તેની અંદર કેટલી લિંક આવેલી હશે એ પણ ક્વેશ્ચન છે, આપણને એક્ઝામમાં પૂછી શકાય છે કે 100 છે ફ્રેન્ડ્સ એ લિંક આવેલી હશે, 100 ફીટ હશે. એક વસ્તુ આ એક યાદ રાખવાની છે, તો દરેક જે લિંક છે ફ્રેન્ડ્સ એ કેટલા મીટરના ડિસ્ટન્સ હશે? તો કે 1 ફીટના ડિસ્ટન્સ છે. એ પણ ક્વેશ્ચન તમને પૂછી શકે છે કે જો 100 લિંક હોય, 100 સ્ક્વેર ફૂટ લોંગ હોય, તો તેમાં દરેક જે લિંક છે કેટલા મીટર હશે? તો કે 1 ફીટ ઉપર. તો ફ્રેન્ડ્સ આપણો રાઈટ આન્સર બનશે આ ક્વેશ્ચનનો સી. એક વસ્તુ વધારે યાદ રાખી શકો છો કે એન્જિનિયર ચેન છે આપણે કઈ જગ્યાએ યુઝ કરી શકાય છે? તો ખાસ નોટ ડાઉન કરો કે એન્જિનિયર્સ ચેન છે એ આપણે કેડેસ્ટર સર્વેની અંદરમાં યુઝ કરી શકાય છે. કેડેસ્ટર સર્વેની અંદરમાં. હવે ફ્રેન્ડ્સ એક વસ્તુ આપણે વાત કરી ગયા હતા ગન્ટર ચેન. તો ફ્રેન્ડ્સ ગન્ટર ચેન છે ફ્રેન્ડ્સ તેનો જે લેન્થ હોય છે કેટલી હોય છે? તો કે 66 ફીટ હશે. એ પણ તમે ખાસ યાદ રાખી શકો છો. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ધ રિપ્રેઝેન્ટેટિવ ફ્રેક્શન 1/1800 મીન્સ ધેટ ધ સ્કેલ ઇટ ઇઝ ઇક્વલ ટુ વોટ. તો ફ્રેન્ડ્સ આપણને ખબર છે કે 1 બરાબર શું લઈ શકાય છે? તો કે 1 સેન્ટીમીટર લઈ શકાશે. તો આપણે છેદમાં પણ આપણે શું વિચારી શકીએ? તો કે 18 મીટર કહી શકાશે. 18 મીટર કહી શકાશે. તો આપણો રાઈટ આન્સર શું બનશે ફ્રેન્ડ્સ? તો કે રાઈટ આન્સર બનશે આપણો સી, 1 સેન્ટીમીટર ઇક્વલ ટુ 18 મીટર. કેમ કે આપણને ખબર છે ફ્રેન્ડ્સ કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય. હવે ફ્રેન્ડ્સ આપણે તેને સેન્ટીમીટરમાંથી આપણે મીટરમાં કન્વર્ટ કરીએ તો આપણો આન્સર બની જશે 1 સેન્ટીમીટર ઇક્વલ ટુ 18 મીટર. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ ધ લીસ્ટ કાઉન્ટ ઓફ ધ વર્નિયર સ્કેલ ઇટ ઇઝ ઇક્વલ ટુ વોટ. તો ફ્રેન્ડ્સ આપણે વાત કરી ગયા છે કે લિસ્ટ કાઉન્ટ કોને કહેવાશે? તો ફ્રેન્ડ્સ લિસ્ટ કાઉન્ટ શું છે? તો કે એક પ્રકારનો રેશિયો છે, એક પ્રકારનો ગુણોત્તર છે. કોની વચ્ચે? ધ વેલ્યુ ઓફ ધ વન ડિવિઝન ઓફ ધ પ્રાઇમરી સ્ક્વેર. પ્રાઇમરી સ્ક્વેરનો એક ડિવિઝન ડિવાઇડેડ બાય ટોટલ નંબર ઓફ ડિવિઝન ઓફ વર્નિયર સ્ક્વેર. ટોટલ નંબર ઓફ ડિવિઝન ઓફ અ વર્નિયર સ્ક્વેર. ફોર એક્ઝામ્પલ હું વાત કરું કે પ્રાઇમરી સ્કેલનો જે એક ડિવિઝન છે ફ્રેન્ડ્સ ફોર એક્ઝામ્પલ એસ છે, ટોટલ નંબર ઓફ જે ડિવિઝન છે વર્નિયર સ્કેલમાં એની સંખ્યા એન છે. તો આપણું લિસ્ટ કાઉન્ટની વેલ્યુ કેટલી થશે? તો કે S/N. અથવા ઘણી વખત એક્ઝામમાં એ પણ પૂછે છે કે વેલ્યુ ઓફ વન ડિવિઝન ઓફ પ્રાઇમરી સ્કેલની વેલ્યુ x છે અને ટોટલ નંબર ઓફ ડિવિઝનોનો વર્નિયર સ્કેલની સંખ્યા n છે. તો આપણો લિસ્ટ કાઉન્ટ કેટલો થશે? તો કે x/n. તો ફ્રેન્ડ્સ આવા કેસની અંદરમાં આપણો રાઈટ આન્સર શું બનશે? તો કે બી બનશે. તમે જોઈ શકાય છે ધ વેલ્યુ ઓફ ધ વન ડિવિઝન ઓફ ધ પ્રાઇમરી સ્કેલ ડિવાઇડેડ બાય ધ ટોટલ નંબર ઓફ ડિવિઝન ઓફ ધ વર્નિયર સ્કેલ. તો આપણો રાઈટ આન્સર થશે ફ્રેન્ડ્સ બી. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફોર અ ટોપોગ્રાફિકલ સર્વે ઓફ ધ બિલ્ડિંગ સાઇટ ધ સ્કેલ યુઝ. તો ફ્રેન્ડ્સ ખાસ નોટ ડાઉન કરો કે જે ટોપોગ્રાફિકલ સર્વે ઓફ ધ બિલ્ડિંગ સાઇટ માટે કયો સ્કેલ આપણે યુઝ કરીએ છીએ? ઘણી વખત એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે અને આ સ્કેલ છે ફ્રેન્ડ્સ 1 સેન્ટીમીટર ઇક્વલ ટુ 10 મીટર અથવા તેના કરતાં ઓછું. એટલે કે 1 સેન્ટીમીટર બરાબર આપણે 10 મીટર લઈ શકીએ અથવા તેના કરતાં ઓછું લઈ શકીએ. તો ફ્રેન્ડ્સ આપણો રાઈટ આન્સર શું બનશે? તો કે આપણો આન્સર બનશે એ. વધુમાં ફ્રેન્ડ્સ યાદ રાખો કે જે ટોપોગ્રાફિકલ સર્વે છે તેનો આપણે યુઝ કઈ જગ્યાએ કરી શકાય? ટુ ડિટર્મિનેશન ઓફ નેચરલ ફીચર્સ ઓફ ધ કન્ટ્રી. જેવા કે હિલ્સ છે, વેરી છે ફ્રેન્ડ્સ, અને રિવર છે, લેક છે. આ બધા જ પ્રકારના જે નેચરલ આપણે કહી શકાય ફીચર્સ ઓફ ધ કન્ટ્રી, એ બધી વસ્તુનું મેઝરમેન્ટ કરવા માટે આપણે કેવા પ્રકારનો સર્વે યુઝ કરશું? તો કે ટોપોગ્રાફિકલ. અને એમાં પણ આપણે જો બિલ્ડિંગ સાઇટ માટેનો જો સ્કેલ વિચારીએ તો ફ્રેન્ડ્સ ખાસ નોટ ડાઉન કરજો કે 1 સેન્ટીમીટર અથવા 1 સેન્ટીમીટર ઇક્વલ ટુ 10 મીટર અથવા તેના કરતાં પણ આપણે ઓછો સ્કેલ છે એ યુઝ કરશું. તો ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ધ ડેશ આર યુઝ ફોર અ લિનિયર મેઝરમેન્ટ ઓફ ધ વેરી હાઈ ડિગ્રી ઓફ પ્રિસિશન. તો ફ્રેન્ડ્સ લિનિયર મેઝરમેન્ટની અંદર જો આપણે હાઈ ડિગ્રી આપણે એક્યુરસી જોતી હોય તો આવા કેસની અંદરમાં આપણે કઈ ટેપ યુઝ કરશું? તો આવા કેસની અંદરમાં આપણે ઇન્વાર ટેપનો આપણે યુઝ કરશું. એક વસ્તુ આ યાદ રાખો. બીજું ફ્રેન્ડ્સ કે જે ઇન્વાર ટેપ છે એ કઈ વસ્તુનો બનેલો હોય છે? તો કે એક તો હોય છે સ્ટીલ અને બીજું હોય છે ફ્રેન્ડ્સ કે નિકલ. એક હોય છે સ્ટીલ, બીજું હોય છે નિકલ.
સ્ટીલનું પર્સન્ટેજની આપણે વાત કરીએ તો 64% હશે અને નિકલ હશે ફ્રેન્ડ્સ 36%ની અંદર. અને જે આપણે બેઝ લાઇન છે તો બેઝ લાઇનના મેજર માટે પણ આપણે કઈ ટેપનો યુઝ કરીએ છીએ કે ઇનવાર ટેપનો યુઝ કરીએ છીએ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તમારો અહીંયાથી બની શકે છે. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ડેશ આર રિક્વાયર ફોર ધ મેઝરિંગ ધ લેન્થ ઓફ ધ લાઇન વિચ ઇઝ ગ્રેટર દેન ધ ચેન લાઇન. તો ફ્રેન્ડ્સ કેવા પ્રકારના મેઝરિંગ લેન્થ છે એ રિક્વાયર હશે જો આપણી ચેન લાઇન છે વિચ ઇઝ ગ્રેટર દેન ધ ચેન લાઇન. જે મેજર લાઇન છે એ ચેન લાઇન કરતાં વધારે હોય તો કેવા પ્રકારની ચેન મેન અથવા ચેન્સ છે આપણે યુઝ કરશું ફ્રેન્ડ્સ. તો ખાસ નોટ ડાઉન કરો કે 2 ચેન મેનનો આપણે યુઝ કરશું જસ્ટ બીકોઝ ઓફ એક હશે ફ્રેન્ડ્સ આપણો લીડર, એક હશે લીડર અને બીજો હશે ફ્રેન્ડ્સ ફોલોઅર. તો ફ્રેન્ડ્સ આવા પણ ક્વેશ્ચન છે એક્ઝામમાં પૂછાય છે. તો કે જ્યારે પણ આપણી જે મેજર લેન્થ છે એ વધારે હશે કમ્પેર ટુ ચેન લેન્થ કરતાં તો ત્યારે આપણે 2 ચેનમેનનો યુઝ કરશું. એક હશે લીડર જે આગળ હશે અને બીજો હશે ફોલોઅર જે પાછળ હશે લીડરની. તો ફ્રેન્ડ્સ ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરી શકીએ છીએ. ધ લેન્થ ઓફ ધ ગન્ટર ચેન ઇટ ઇઝ ઇક્વલ ટુ વોટ. તો જે ગન્ટર ચેન છે ફ્રેન્ડ્સ તેની લેન્થ કેટલી હશે તો કે 66 ફીટ હશે. 66 ફીટ હશે અને આ 66 ફીટની અંદરમાં ટોટલ કેટલી નંબર ઓફ લિંક હશે તો એ પણ યાદ રાખો કે 100 લિંક હશે. 100 લિંક હશે. તો આપણે વિચારી શકાય છે કે એક લિંક ફ્રેન્ડ્સ કેટલા લેન્થ હશે તો કે 0.66 ફીટ પાસે. 0.66 ફીટ પાસે એક છે ફ્રેન્ડ્સ એ લિંક હશે. ટોટલ નંબર ઓફ લિંકની આપણે વાત કરીએ તો 100 લિંક. ત્યારબાદ આપણે ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે ઇફ ધ એન્જિનિયર સ્કેલ ઓફ અ ડ્રોઈંગ ઇટ ઇઝ a stated as the 1 centimeter equal to 5 meter, then the fraction scale would be the what? ફ્રેક્શન સ્કેલ છે એ આપણે જો 1:x ના સંદર્ભમાં હોય તો x ની વેલ્યુ કેટલી થશે ફ્રેન્ડ્સ. આપણે કોની વાત કરીએ છીએ તો કે ફ્રેક્શન સ્કેલની વાત કરીએ છીએ. તો આપણને એક વસ્તુ આપેલી છે 1 સેન્ટીમીટર ઇક્વલ ટુ 5 મીટર. તો આપણો જે અંશ અને છેદ બંનેમાં જે યુનિટ છે એ સરખા હોવા જોઈએ. તો 1 સેન્ટીમીટર ડિવાઈડ બાય કેટલા થશે તો કે 500 મીટર થશે. જસ્ટ બીકોઝ ઓફ કે આપણે જાણીએ છીએ કે 1 મીટર ઇક્વલ ટુ 100 સેન્ટીમીટર. ઇટ ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે 1/x થશે. હવે ફ્રેન્ડ્સ તમે કમ્પેર કરી શકો છો કે એક્સની વેલ્યુ અહીંયા કેટલી હશે તો કે 500 જેટલી. તો ફ્રેન્ડ્સ આપણો રાઈટ આન્સર શું બનશે તો કે બી બનશે 500. તો આવા જ ક્વેશ્ચન તમને ક્લાસ 3માં પૂછાશે ફ્રેન્ડ્સ. એટલા જ માટે પ્રેક્ટિસ છે એ સૌથી વધારે કરશો તો ક્યારેય પણ પ્રોબ્લેમ થશે નહીં. ત્યારબાદ આપણે ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો the representative fraction of a 1/2500 means that the scale 1 centimeter equal to what? 1 centimeter equal to what? તો ફ્રેન્ડ્સ આપણે જોઈ શકાય છે અહીંયા આપણે ડાયરેક્ટલી 1 સેન્ટીમીટર ઇક્વલ ટુ આપી દીધા છે કેટલા 2500. હવે ફ્રેન્ડ્સ આપણે જો એ સેન્ટીમીટરમાં હોય મીટરમાં કન્વર્ટ કરીએ તો આપણો આન્સર થઈ જશે ફ્રેન્ડ્સ 25 મીટર. અહીંયા આપણને ઊંધે પૂછવું છે કે આપણે રિપ્રેઝેન્ટેટિવ ફ્રેક્શન આપેલો છે અને આપણને સ્કેલ પૂછેલો છે. આગળના ક્વેશ્ચનની અંદરમાં આપણે શું આપેલું હતું આપણે સ્કેલ આપેલું હતું અને રિપ્રેઝેન્ટેટિવ ફ્રેક્શન પૂછ્યું હતું. તો આવી રીતે કોઈ પણ વસ્તુ તમને ફેરવીને પૂછી શકે છે. યુ શુડ હેવ ટુ પ્રિપેર ફોર ધેટ. તમારે તૈયાર રહેવું પડશે. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે અ 30 મીટર ચેન ઇઝ અ ફાઉન્ડ ટુ બી 0.1 મીટર શોર્ટ થ્રુ આઉટ ધ મેઝરમેન્ટ. 30 મીટરની ચેન છે ફ્રેન્ડ્સ તેમાં 0.1 મીટર છે શોર્ટ પડે છે થ્રુ આઉટ મેઝરમેન્ટ. ઇફ ધ ડિસ્ટન્સ મેઝર ઇટ ઇઝ અ રેકોર્ડ એઝ 300 મીટર. જો માપેલું જે ડિસ્ટન્સ છે મેજર ડિસ્ટન્સ છે એ 300 મીટર હોય દેન એકચ્યુઅલ ડિસ્ટન્સ છે એ મેજર કરેલું કેટલું હશે. એકચ્યુઅલ ડિસ્ટન્સ જે મેજર કરેલું છે એ કેટલું હશે. તો આપણી પાસે જે ઇક્વેશન છે જ ફ્રેન્ડ્સ કે જે એકચ્યુઅલ ડિસ્ટન્સ જે મેજર કરેલું છે એના બરાબર શું લઈ શકાય તો કે LE બાય કેપિટલ L ઇન્ટુ મેજર ડિસ્ટન્સ બરાબર LE બાય કેપિટલ L ઇન્ટુ મેજર ડિસ્ટન્સ. હવે ફ્રેન્ડ કેટલા મીટર શોર્ટ પડે છે તો કે 0.1 મીટર. અને ટોટલ મીટર જે ચેનની લંબાઈ કેટલી છે તો કે 30 મીટર. 30 મીટર માટે આપણે 0.1 બાદ કરીએ તો આપણો આન્સર શું આવે ફ્રેન્ડ્સ તો કે 29.9 આવે. અને આપણે જે ચેનની લેન્થ કેટલી છે તો કે 30 મીટર છે મલ્ટીપ્લાય બાય જે ડિસ્ટન્સ કેટલું મેજર કરેલું છે તો કે 300 મીટર. તો આપણે ઇઝીલી કેલ્ક્યુલેટ કરી શકાય 29/30 મલ્ટીપ્લાય બાય 300 તો આપણને આન્સર મળશે 299. તો ફ્રેન્ડ્સ જે આપણે એકચ્યુઅલ મેજર જે ડિસ્ટન્સ છે એની વેલ્યુ કેટલી થશે તો કે 299 મીટર. ઘણા લોકો અહીંયા મિસ્ટેક કરશે અને આન્સર લઈ આવશે 301. તો ફ્રેન્ડ્સ એ નહીં કરતા કે 30 ભાગ્યા
30/20 9.9 ન કરતા અને મલ્ટીપ્લાય બાય 300 પણ ન કરતા. તમારે શું કરવાનું છે કે L/L કેટલી મેજર છે ડિસ્ટન્સ છે આપણો શોર્ટ પડે છે ડિવાઈડ બાય ટોટલ જે લેન્થ છે ચેનને એ કરી અને મેજર ડિસ્ટન્સ વડે આપણે મલ્ટીપ્લાય કરી દઈએ તો આપણે જે એકચ્યુઅલ ડિસ્ટન્સ છે મેજર કરેલું છે એ આપણને મળી જાય. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ત્યારબાદનો ક્વેશ્ચન છે ધ એંગલ ઓફ ધ ઇન્ટરસેક્શન ઓફ અ ટુ પ્લેન મિરર એના ઓપ્ટિકલ સ્ક્વેર ઇટ ઇઝ ઇક્વલ ટુ વોટ. તો જે આપણે બે મિરર યુઝ કરીએ છીએ એક તો હોય છે હોરિઝોન, બીજો હોય છે ઇન્ડેક્સ ગ્લાસ. આ બંને વચ્ચેનું એંગલ કેટલું હશે ઓપ્ટિકલ સ્ક્વેરની અંદરમાં તો કે 45 ડિગ્રી. 45 ડિગ્રી. તો આપણો રાઈટ આન્સર શું બનશે ફ્રેન્ડ્સ તો કે બી બનશે. ઓલરેડી આ ક્વેશ્ચન આપણે ડિસ્કસ કરી ગયા છીએ. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ. ઘંટર ચેન હેઝ અ 100 લિંક વિથ અ ટોટલ લેન્થ ઓફ ધી વોટ. હમણાં જ આપણે ક્વેશ્ચન જોઈ ગયા કે 66 ફીટ હશે ફ્રેન્ડ્સ ઘંટર ચેનની અંદરમાં 100 લિંક હશે અને એવરી લિંક એ પોઈન્ટ 66 ફીટ પાસે એને પ્લેસ કરેલી હશે. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ શ્રિંકેજ ફેક્ટર ઓફ એન ઓલ્ડ મેપ ઇટ ઇઝ ઇક્વલ ટુ 24/25. શ્રિંકેજ ફેક્ટરની વેલ્યુ આપેલી છે 24/25 એન્ડ ધ રિપ્રેઝેન્ટેટિવ ફેક્ટર RF equal to 1/2400 then the corrected scale for the map it is equal to what. તો ફ્રેન્ડ્સ આપણી પાસે શું આપેલું છે એક તો છે SF અને બીજું છે RF. તો ફ્રેન્ડ્સ કરેક્ટેડ સ્કેલ કેવી રીતે માપી શકાય તો કરેક્ટેડ સ્કેલ ઇક્વલ ટુ શું થશે તો ઇટ ઇઝ ઇક્વલ ટુ RF ઇન્ટુ SF એટલે કે રિપ્રેઝેન્ટેટિવ ફેક્ટર મલ્ટીપ્લાય બાય ધ શ્રિંકેજ ફેક્ટર. તો આપણી પાસે બંનેની વેલ્યુ છે 1/2400 ઇન્ટુ SFની વેલ્યુ 24 ડિવાઈડ બાય 25. તો 24 છે ફ્રેન્ડ્સ 25 આપણે કેન્સલ થઈ જશે. વધશે કેટલા 1/2500. 1/2500. તો ફ્રેન્ડ્સ આપણું રાઈટ આન્સર શું બનશે તો કે એ 1/2500. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ. અ 100 મીટર ટેપ ઇઝ સસ્પેન્ડેડ બિટવીન ધ એન્ડ અંડર અ પુલ ઓફ 200 ન્યૂટન. કેટલો પુલ આપવામાં આવેલો છે તો કે 200 ન્યૂટન. ધ વેટ ઓફ ધ ટેપ ઇઝ 30 ન્યૂટન. જો વેટ કેટલો છે આપણો ટેપનો 30 ન્યૂટન છે. ધ કરેક્શન ફોર ધ સેગ વિલ બી ધી વોટ. તો આપણને ખબર પડી જ જવી જોઈએ ફ્રેન્ડ્સ કે કરેક્શન ઓફ ધ સ્લેગનું ઇક્વેશન શું છે. કરેક્શન ઓફ ધ સેગ જેને આપણે CS તરીકે ઓળખીએ છીએ તેનું ઇક્વેશન શું છે W²L/24p². W²L ડિવાઈડ બાય 24p². W² વેલ્યુ કેટલી થશે ફ્રેન્ડ્સ ફટાફટ કોમેન્ટ બોક્સની અંદર લખીને ખાસ જણાવી શકો છો. W² વેલ્યુ તો આપણને આપેલી જ છે 30² ઇન્ટુ L કેટલી લેન્થ છે 100 મીટર છે ડિવાઈડ બાય કેટલા થશે ફ્રેન્ડ્સ 24 ઇન્ટુ P એટલે કેટલા થશે ફ્રેન્ડ્સ તો કે 200નો સ્ક્વેર. 200નો સ્ક્વેર કેટલો આન્સર આવે છે ફ્રેન્ડ્સ ચેક કરી શકો છો. તમારો જે આન્સર છે એ નિયર અબાઉટ 0.09375 જેટલો આવશે એટલે કે આપણો રાઈટ આન્સર બનશે ફ્રેન્ડ્સ બી. આપણો રાઈટ આન્સર બનશે ફ્રેન્ડ્સ બી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે અ સર્વે ઇઝ કન્ડક્ટેડ વિથ ધ વ્યૂ ટુ પ્રિપેર ધ મેપ ઓફ ધ એરિયા ટુ ધ સ્કેલ ઓફ ધી 1/1000 if a scale with least count of 0.1 mm is used for the plotting. What would be the accuracy in the length of measurement in the field? તો ફ્રેન્ડ્સ આપણે શું ફાઇન્ડ કરવાનું છે તો કે જે આપણે એક્યુરસી છે ફિલ્ડની મેઝરમેન્ટ ઓફ ધી જે ફિલ્ડની અંદરમાં જે એક્યુરસી છે તેને આપણે ફાઇન્ડ કરવાની છે. આપણને સ્કેલ આપેલો છે 1/1000. લિસ્ટ કાઉન્ટની વેલ્યુ પણ આપેલી છે 0.1 mm. તો ફ્રેન્ડ્સ આપણે એક્યુરસીને કેવી રીતે ફાઇન્ડ કરી શકીએ જો એક્યુરસીની આપણે વાત કરતા હોય તો શું થશે તો કે 0.1 લિસ્ટ કાઉન્ટે મારે એક્યુરસી ફાઇન્ડ કરવાની છે અને આપણને સ્કેલ કેટલું આપેલું છે તો કે 1/1000 છે ને ઇઝી. તો એક્સને કરતા બનાવી લઈએ તો કે શું થશે 0.1 ઇન્ટુ 1000. તો આપણો એક્સ બરાબર કેટલા આવશે તો કે 100. એક્સ બરાબર કેટલા આવશે તો કે 100. હા હવે મિસ્ટેક નહીં કરતા આ જે 100 આવશે શેમાં આવશે તો કે એમએમમાં આવશે જસ્ટ બીકોઝ ઓફ કે જે લિસ્ટ કાઉન્ટ છે તેની વેલ્યુ આપણે શેમાં છે તો કે એમએમમાં છે એટલા માટે. હવે ફ્રેન્ડ્સ તેને આપણે મીટરમાં કન્વર્ટ કરવું પડશે જસ્ટ બીકોઝ ઓફ કે આપણે બધા ઓપ્શન શેમાં આપેલા છે દરેક ઓપ્શન આપણને આપેલા છે મીટરની અંદરમાં. તો 100 mm છે એને આપણે મીટરમાં કન્વર્ટ કરવા હોય તો 1000 વડે ભાગવા પડશે. 1000 વડે ભાગવા પડશે તો આપણો આન્સર શું બનશે ફ્રેન્ડ્સ તો કે આપણો આન્સર બની જશે સી. આપણો આન્સર બની જશે 0.1 મીટર.
ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ, એન એંગ્યુલર રીડિંગ હેવિંગ અ વોલ સર્કલ બેરિંગ ઓફ 335 degree 30 minute would be the presented and quadrant from the SD word. તો ફ્રેન્ડ્સ આપણે શું આપેલું છે કે વોલ સર્કલ બેરિંગ આપેલું છે. વોલ સર્કલ બેરિંગની વેલ્યુ કેટલી છે તો કે 335 ડિગ્રી 30 મિનિટ. તો આપણે જોઈ શકાય છે કે નોર્થ, સાઉથ, ઈસ્ટ અને વેસ્ટ ડિગ્રી કેટલા આપેલા છે તો કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આટલું ડિગ્રી કંઈક થશે 335 ડિગ્રી ને 30 મિનિટ. હવે ફ્રેન્ડ્સ તેને મારે શેમાં દર્શાવવાના છે તો કે મારે દર્શાવવા છે ક્વાડ્રન્ટ બેરિંગમાં. તો કેટલું થશે તો કે આ એંગલ આપણે માપી શકીએ તો કે 360 માઇનસ 335 ડિગ્રી અને 30 મિનિટ. તો ફ્રેન્ડ્સ આપણો આન્સર શું બનશે તો આપણો આન્સર આવશે 24 ડિગ્રી અને 30 મિનિટ. 24 ડિગ્રી અને 30 મિનિટ. અને કયા ક્વાડ્રન્ટમાં આવશે તો કે નોર્થ અને વેસ્ટ. નોર્થ અને વેસ્ટ. તો આપણો રાઈટ આન્સર શું બનશે ફ્રેન્ડ્સ તો કે નોર્થ 24 ડિગ્રી 30 મિનિટ વેસ્ટ. 24 ડિગ્રી 30 મિનિટ વેસ્ટ. તો આવો કોઈ ઓપ્શન દેખાય છે ફ્રેન્ડ્સ તો કે યસ, ઓપ્શન નંબર બી. ઓપ્શન નંબર બી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ એન ઓબ્સ્ટેકલ ટુ રેન્જિંગ બટ નોટ ચેનિંગ. હવે અહીંયા ખાસ મિસ્ટેક કરતા નહીં. ક્વેશ્ચન એકદમ સિમ્પલ છે પરંતુ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો અહીંયા મિસ્ટેક કરશે. હવે જો ખાસ વાંચો કે ઓબ્સ્ટેકલ ટુ રેન્જિંગ. ઓબ્સ્ટેકલ ટુ રેન્જિંગનો મતલબ શું થશે કે રેન્જિંગ કરી શકાતું નથી. રેન્જિંગ કરી શકાતું નથી પરંતુ શું કરી શકાય તો કે ચેનિંગ કરી શકાય. ચેનિંગ છે કરી શકાય. તો એનો મતલબ શું થયો તો આવો એક કેસ છે ફ્રેન્ડ્સ હિલ્સ માટે. તો આપણો રાઈટ આન્સર બનશે હિલ્સ કે રેન્જિંગ કરી શકાતું નથી પરંતુ ચેનિંગ કરી શકાય. હવે આ જ ક્વેશ્ચનને આપણે ઉલટાવી નાખીએ તો કે જે રેન્જિંગ છે એ કરી શકાય, રેન્જિંગ છે કરી શકાય પરંતુ ચેનિંગ કરી શકાય નહીં. તો આપણો આન્સર થઈ જશે ફ્રેન્ડ્સ રિવર. જો તમને પૂછવામાં આવે કે ઓબ્સ્ટેકલ ટુ ચેનિંગ બટ નોટ રેન્જિંગ તો આપણો આન્સર શું બનશે તો કે રિવર. સમજાય છે ફ્રેન્ડ્સ. અને જો એવો પ્રશ્ન પૂછવામાં આવે નો ઓબ્સ્ટેકલ ટુ રેન્જિંગ એઝ વેલ એઝ ઓબ્સ્ટેકલ ટુ ચેનિંગ એટલે કે ચેન કરવા માટે અને રેન્જિંગ કરવા માટે બંને માટે જો પ્રોબ્લેમ થાય તો આપણો આન્સર શું બનશે તો કે બિલ્ડિંગ. તો ત્રણ કેસ છે ફ્રેન્ડ્સ, તમે યાદ રાખી શકો છો. કોઈ પણ એક ક્વેશ્ચન તમને થોડોક ટ્રિકી કરીને પૂછી શકે છે. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ, ઇફ અ સર્વિંગ ડ્રોઈંગ ઇઝ અ પ્રિપેર એટ અ સ્કેલ ઓફ 1 સેન્ટીમીટર ઇક્વલ ટુ 4 મીટર then what will be the fraction scale. તો ફ્રેન્ડ્સ ફરીથી તમને પૂછેલું છે, તમને સ્કેલ આપેલો છે અને પૂછેલું છે ફ્રેક્શનલ સ્કેલ. તો તમારે શું કરવાનું તો આપણે કામ કરવાનું છે કે બંનેના જે અંશ અને છેદ છે બંનેના યુનિટ સરખા કરવાના. તો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, તો 4 મીટર બરાબર તો કે 400 સેન્ટીમીટર. તો આપણો રાઈટ આન્સર શું બનશે ફ્રેન્ડ્સ ખાસ નોટ ડાઉન કરી લેજો. તો આપણો રાઈટ આન્સર બનશે ફ્રેન્ડ્સ 1/400. રાઈટ આન્સર બનશે આપણો ડી. રાઈટ આન્સર બનશે આપણો ડી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફોર વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ અ ચેન સર્વેઇંગ નોટ સુટેબલ. તો ફ્રેન્ડ્સ ચેન સર્વેઇંગ છે ફ્રેન્ડ્સ તેની અંદરમાં કઈ વસ્તુ આપણે સુટેબલ થશે નહીં. ચેન સર્વેની અંદરમાં કઈ વસ્તુ સુટેબલ થશે નહીં તો આપણે જે ચેન સર્વેઇંગ છે એ ફેક્ટરી સાઇટ માટે યુઝ કરી શકાય છે. જો ગ્રાઉન્ડ ફેરલી લેવલ હોય તો પણ આપણે યુઝ કરી શકાય છે. જો એરિયા જો નાનો હોય સ્મોલ હોય તો પણ આપણે યુઝ કરી શકાય. અને જે સ્કેલ છે એ લાર્જ હોય તો પણ આપણે યુઝ કરી શકાય. પરંતુ જો અનડ્યુલેટિંગ એરિયા હોય એટલે કે ઉબડ-ખાબડવાળો જે એરિયા હોય, અનઇવન એરિયા હોય તો એવા કેસની અંદરમાં આપણે ચેન સર્વેનો યુઝ કરી શકાતો નથી. તો ફ્રેન્ડ્સ આપણો રાઈટ આન્સર શું બનશે તો કે બી બનશે. હવે ફ્રેન્ડ્સ આ જ ક્વેશ્ચન તમને ફેરવીને પૂછે તો કે કઈ જગ્યાએ યુઝ થશે તો આ 4 ને 3 ઓપ્શન તમને આપેલા હોય અને ચોથો ઓપ્શન તમને આપેલો હોય ઓલ એફ ધી એબોવ. તો આપણો આન્સર શું બનશે તો કે ઓલ એફ ધી એબોવ. તો ફ્રેન્ડ્સ આવી રીતે તમારે પ્રેક્ટિસ કરવાની છે. માત્ર ને માત્ર એમસીક્યુને વાંચવાના નથી, તેને સમજવાનું છે કે જે પેપર સેટર છે તમને કઈ રીતે એક્ઝામમાં ક્વેશ્ચન પૂછી શકે છે. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ, પ્રિન્સિપલ ઓફ ધ સર્વેઇંગ ફોલો ટુ પ્રિપેર એક્યુમ્યુલેશન ઓફ એરર ઇઝ ધી વર્ડ. તો ફ્રેન્ડ્સ જે પ્રિન્સિપલ ઓફ ધ સર્વેઇંગ શું છે પહેલાં એક વસ્તુ એ ખાસ નોટ કરી લો કે જે પ્રિન્સિપલ ઓફ ધ સર્વેઇંગ છે એ શું છે તો કે ટુ વર્ક ફ્રોમ ધ વોલ ટુ ધ પાર્ટ. ટુ વર્ક ફ્રોમ ધ વોલ ટુ ધ પાર્ટ એનો મતલબ શું થશે કે જે એક્યુમ્યુલેશન ઓફ એરર છે એને શું કરવાનું તો કે મિનિમાઇઝ કરવાનું, એને પ્રિવેન્ટ કરવાનું. તો ફ્રેન્ડ્સ આપણો રાઈટ આન્સર શું બનશે
તો આપણો રાઈટ આન્સર બની જશે એ. પ્રિન્સિપલ ઓફ સર્વેઇંગ ખાસ યાદ રાખજો, ક્લાસ 10ની એક્ઝામમાં 110% ફ્રેન્ડ્સ તમારો ક્વેશ્ચન હશે જ. પરંતુ હવે ક્વેશ્ચન એવો નહીં પૂછાય કે પ્રિન્સિપલ શું છે, તમને પૂછી શકે કે પ્રિન્સિપલ છે ટુ વર્ક ફ્રોમ ધ વર્લ્ડ ટુ ધ પાર્ટ, એનો જે ઉદ્દેશ્ય શું છે, તો કે ટુ પ્રિવેન્ટ એક્યુમ્યુલેશન. એટલે કે આ જે ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ તમારો ઉલટો થઈ જશે કે જે એરરનું એક્યુમ્યુલેશન છે, એરરને મિનિમાઇઝ કરવાનું કારણ છે, એટલે જ આપણે વર્ક પ્રિન્સિપલ યુઝ કરીએ છીએ ટુ વર્ક ફ્રોમ ધ વર્લ્ડ ટુ ધ પાર્ટ. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ. ઇન અ જીઓડેટિક સર્વે ઇઝ અ ડિફરન્ટ ફ્રોમ ધ પ્લેન સર્વિંગ બીકોઝ ઓફ ધી વર્ડ. એકદમ ઇઝી ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ કે જીઓડેટિક સર્વે છે એ પ્લેન સર્વેથી કેવી રીતે અલગ છે, એનું કારણ શું છે. તો આપણને ખબર છે કે જીઓડેટિક સર્વે છે ફ્રેન્ડ્સ, તેમાં જે કર્વેચર ઓફ ધ અર્થ છે એ કન્સિડર કરવામાં આવે છે, જ્યારે પ્લેન સર્વેની અંદરમાં આપણે કર્વેચર ઓફ ધી અર્થ છે એને કન્સિડર કરવામાં આવતી નથી. આ એક સૌથી મોટો જે મેઇન પોઈન્ટ કહી શકાય, બરાબર. તો આ એક વસ્તુ તમે ખાસ યાદ રાખી શકો છો. ત્યારબાદનો ક્વેશ્ચનની આપણે વાત કરીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે ડિફરન્સ ઇન ધ લેન્થ ઓફ એન આર્ક એન્ડ ઇટ્સ સબસ્ટેન્ટ કોર્ડ ઓન ધ અર્થ સર્વેડ ફોર અ ડિસ્ટન્સ ઓફ 18.5 કિલોમીટર ઇટ ઇઝ ઇક્વલ ટુ વોટ. તો ફ્રેન્ડ્સ ખાસ ધ્યાન રાખો, જે આપણી આર્ક છે અને સબસ્ટેન્ટ કોર્ડ ઓફ ધ અર્થ છે એ બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ કેટલું હશે, તો ખાસ યાદ રાખો, જો 18.5 કિલોમીટર જેટલું હોય ડિસ્ટન્સ બંનેની વચ્ચે, તો આપણો આન્સર બની જશે 15.2 mm. 15.2 mm ખાસ નોટ ડાઉન કરજો. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ. ફોર અ સર્વે ટુ બી ક્લોઝ એઝ અ પ્લેન, ડિફરન્સ બિટવીન ધ સમ ઓફ ધ એંગલ ઓફ ધ સ્ફેરિકલ ટ્રાયંગલ એન્ડ that of the plane triangle, it is only 1 second at the earth mean surface for area of the world. તો ફ્રેન્ડ્સ એરિયા કેટલો થશે, જો આપણે વાત કરીએ પ્લેન સરફેસ અને આપણો જે સ્ફેરિકલ ટ્રાયંગલ છે એ બંને વચ્ચેનો જો ટ્રાયંગલ વચ્ચેનો જે ડિફરન્સ છે 1 સેકન્ડ હોય, તો આપણો એરિયા કેટલો થશે. તો ફ્રેન્ડ્સ ખાસ ધ્યાન રાખો કે તેનો એરિયા થશે આપણો 195.5 કિલોમીટર સ્ક્વેર. 195.5 કિલોમીટર સ્ક્વેર. તો આવી વસ્તુ તમારે યાદ રાખવાની છે, એક્ઝામમાં ક્લાસ 3માં પૂછાશે જ. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ઇન અ સ્ફેરિકલ ટ્રાયંગલ એબીસી, સ્ફેરિકલ ટ્રાયંગલ આપેલું છે ફ્રેન્ડ્સ કે એબીસી આપણો સ્ફેરિકલ ટ્રાયંગલ છે. આ રીતે તમે કંઈક વિચારી શકો છો, એ બી અને સી. તો જે સ્ફેરિકલ ટ્રાયંગલ છે એબીસી રાઇટ એંગલ એટ ધી સી, એટલે કે આ જે ખૂણો છે ફ્રેન્ડ્સ કેવો છે, તો કે રાઇટ એંગલ છે, 90 ડિગ્રી છે. ધ રિલેશન હોલ્ડ ગુડ ઇઝ ધી વોટ. તો કેવા પ્રકારનું જે રિલેશન છે એ આપણે હોલ્ડ કરશે, કેવા પ્રકારનું જે રિલેશન છે એ હોલ્ડ કરશે. તો આપણને ખબર છે કે સાઇન બી ઇક્વલ ટુ શું થશે, તો કે સાઇન એ ઇન્ટુ કોસ એ. તો આપણો ફ્રેન્ડ્સ રાઇટ આન્સર બનશે એ. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, 110% ફ્રેન્ડ્સ એક્ઝામમાં હશે જ. ઇફ E is the spherical axis and R is the radius of the earth. E શું છે ફ્રેન્ડ્સ, તો કે આપણી પાસે જે સ્ફેરિકલ એક્સેસ છે, R છે રેડિયસ ઓફ ધ અર્થ છે, then the surface area of the triangle will be the what. તો કે જે સરફેસ એરિયા ઓફ ટ્રાયંગલ કેટલો થશે. તો ફ્રેન્ડ્સ ખાસ નોટ ડાઉન કરજો કે આમાંથી કોઈ પણ આપણો આન્સર થશે નહીં, કેમ કે આપણો આન્સર શું બનશે, ખાસ નોટ ડાઉન કરો, પાઈ આર સ્ક્વેર E ડિવાઇડ બાય 180. તો ઓપ્શનમાં કોઈ છે જ નહીં, પાઈ આર સ્ક્વેર E ડિવાઇડ બાય 180. તો ફ્રેન્ડ્સ આ ક્વેશ્ચનનો આપણો આન્સર શું બનશે, તો કે નન ઓફ ધી એબવ. આપણો આન્સર શું બનશે, નન ઓફ ધી એબવ. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ. ઇફ S is the sum of the three angles of the spherical triangle. S શું છે ફ્રેન્ડ્સ, તો કે જે સ્ફેરિકલ ટ્રાયંગલ છે તેના એંગલનો સરવાળો છે. Then the spherical axis will be equal to what. તો જે સ્ફેરિકલ એક્સેસ છે, તો સ્ફેરિકલ એક્સેસ કેટલું થશે, તો સ્ફેરિકલ એક્સેસ થશે ફ્રેન્ડ્સ S minus 180. S minus 180. તો રાઈટ આન્સર થશે ફ્રેન્ડ્સ બી. રાઈટ આન્સર બનશે આપણો ફ્રેન્ડ્સ બી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ. ધ મેઇન પ્રિન્સિપલ ઓફ ધ સર્વેઇંગ ઇઝ ટુ વર્ક ફ્રોમ ધી વર્લ્ડ. આગળ આપણે જોઈ ગયા છીએ ટુ વર્ક ફ્રોમ ધ વર્લ્ડ ટુ ધ પાર્ટ. ટુ વર્ક ફ્રોમ ધ વર્લ્ડ ટુ ધ પાર્ટ. તો આપણો રાઈટ આન્સર બનશે બી. અને ફ્રેન્ડ્સ જે આ પ્રિન્સિપલ છે મિનિમાઇઝ ધ એક્યુમ્યુલેશન ઓફ એરર. એક્યુમ્યુલેશન ઓફ એરરને ઘટાડવાનું કામ છે ફ્રેન્ડ્સ કોણ કરશે, આપણો મેઇન જે પ્રિન્સિપલ ઓફ સર્વેઇંગ છે એ. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ. ધ કર્વેચર ઓફ ધ અર્થ ઇઝ ટેકન ઇન ટુ કન્સિડર ઇફ ધ લિમિટ ઓફ સર્વે ઇઝ ધી વર્ડ.
તો જ્યારે પણ આપણે કર્વેચર ઓફ ધ અર્થ છે એ આપણે કન્સિડર કરીએ છીએ જ્યારે જે સર્વે છે ફ્રેન્ડ્સ એ 250 કિલોમીટર સ્ક્વેર કરતાં વધી જાય તો 250 કિલોમીટર સ્ક્વેર કરતાં જો સર્વે વધી જાય તો આવા કેસની અંદર આપણે જે કર્વેચર ઓફ ધ અર્થ છે એ આપણે કન્સિડર કરીએ છીએ અને એના માટે શું કહીએ છીએ, કેવા પ્રકારનું સર્વે કહેવાય, તો કે જીઓડેટિક સર્વે. જીઓડેટિક સર્વે, રાઈટ. તો આપણો રાઈટ આન્સર શું બનશે ફ્રેન્ડ્સ અહીંયા, તો કે ડી બનશે. રાઈટ આન્સર બનશે ડી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ, ખાસ સમજો ફ્રેન્ડ્સ. ધ નેમ ધ ટાઈપ ઓફ સર્વિંગ ઇન વિચ ધ મીન સ્ક્વેર ઓફ ધ અર્થ ઇઝ કન્સિડર્ડ એઝ અ પ્લેન એન્ડ ધ સ્ફેરિકલ એન્ડ ધ સ્ફેરોઇડલ ધ શેપ ઓફ ધ અર્થ ઇઝ નિગ્લેક્ટેબલ. તો ફ્રેન્ડ્સ આપણને ખબર જ છે, શું ખબર છે, તો કે જ્યારે પણ આપણે પ્લેન સર્વેઇંગ છે, પ્લેન સર્વેની અંદરમાં જે સ્ફેરિકલ છે, જે સાઇડ છે એમાં સ્ફેરોઇડલ ટાઈપ છે એને ઇગ્નોર કરવામાં આવે છે, અને ઓનલી પ્લેન સરફેસ જ કાઉન્ટ કરવામાં આવતું હોય તો એવા પ્રકારના સર્વેને શું કહેવાશે, તો એવા પ્રકારના સર્વેને કહેવાય પ્લેન સર્વે. એવા પ્રકારના સર્વેને કહેવાય પ્લેન સર્વે. હવે ફ્રેન્ડ્સ એક વસ્તુ ખાસ યાદ રાખવું કે કેડેસ્ટર સર્વે છે એ કઈ જગ્યાએ યુઝ કરે છે, તો કેડેસ્ટર સર્વેની અંદરમાં કેવા પ્રકારની ચેન છે આપણે યુઝ કરીએ છીએ. પ્રશ્ન એવો પૂછાય, કેડેસ્ટર સર્વેની અંદરમાં કેવા પ્રકારની ચેન યુઝ કરીએ છીએ, તો કે એન્જિનિયર્સ ચેન. એન્જિનિયર્સ ચેન છે આપણે યુઝ કરીએ છીએ કેડેસ્ટર સર્વેની અંદરમાં. બરાબર. તો આવી બધી વસ્તુ તમારે યાદ રાખવાની છે ફ્રેન્ડ્સ, બધી વસ્તુ નોટ ડાઉન કરતા જજો. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ, ધ ટ્રાયંગલ ઇઝ સેડ ટુ બી ધ વેલ કન્ડિસ્ડ ટ્રાયંગલ ઇફ ધ એંગલ લાઇઝ બિટવીન ધી વોટ. તો ફ્રેન્ડ્સ જ્યારે પણ જે ટ્રાયંગલ છે વેલ કન્ડિસ્ડ ટ્રાયંગલ ક્યારે કહેવાશે, જો 30 ડિગ્રી કરતાં ઓછો ના હોય અને 120 ડિગ્રી કરતાં વધારે ન હોય. ખાસ ધ્યાન રાખજો, મારા શબ્દો ઉપર જોર મારજો કે 30 ડિગ્રી કરતાં ઓછું ના હોય, બરાબર, 30 ડિગ્રી કરતાં ઓછું ના હોય અને 120 કરતાં વધારે ના હોય, તો એવા પ્રકારનો જે ટ્રાયંગલ હોય તો એને કહેવાય વેલ કન્ડિસ્ડ ટ્રાયંગલ. એટલે કે જે આપણો એંગલ છે એ 30 ડિગ્રીથી લઈને 120 ડિગ્રી કરતાં વચ્ચે જ હોવો જોઈએ. તો આપણો રાઈટ આન્સર બનશે ફ્રેન્ડ્સ બી. આપણો રાઈટ આન્સર બનશે બી. ત્યારબાદનો ક્વેશ્ચન છે, અ સરફેસ પરપેન્ડિક્યુલર ટુ ધ ડાયરેક્શન ઓફ ધ ગ્રેવિટી એટ ઓલ ધ પોઈન્ટ ઇટ ઇઝ કોલ્ડ એઝ ધી વોટ. જો જે સરફેસ ઓફ ધ પરપેન્ડિક્યુલર છે, કેવા પ્રકારની સરફેસ, તો કે સરફેસ છે પરપેન્ડિક્યુલર છે ટુ ધ ડાયરેક્શન ઓફ ધ ગ્રેવિટી, એટલે કે જે ગ્રેવિટીના ડાયરેક્શનથી લંબ હોય તો એને શું કહેવાશે, એવા પ્રકારના પોઈન્ટને અથવા એવા પ્રકારની સરફેસને શું કહેવાશે. ખાસ નોટ ડાઉન કરો તો તેને આપણે કહેવાય લેવલ સરફેસ. તેને કહેવાશે લેવલ સરફેસ. ધ સરફેસ વિચ ઇઝ પરપેન્ડિક્યુલર ટુ ડાયરેક્શન ઓફ ધ ગ્રેવિટી. તો એવા પોઈન્ટને, એવા તમામ પોઈન્ટને જે કન્સિડર કરતી જે સરફેસ છે તેને કહેવાય લેવલ સરફેસ. લેવલ સરફેસ. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ, ઇન વિચ ટાઈપ ઓફ સર્વેઇંગ ધ શેપ ઓફ ધ અર્થ ઇઝ કન્સિડર. તો આપણે આગળ વાત કરી ગયા છે કે જે શેપ ઓફ ધ અર્થ છે એને કન્સિડર કરીએ છીએ, એટલે કે જે કર્વેચર છે, કર્વેચર ઓફ ધી અર્થ છે એ કયા સર્વેની અંદરમાં આપણે કાઉન્ટ કરીએ છીએ, તો કે જીઓડેટિક સર્વેની અંદરમાં. પ્લેન સર્વેની અંદરમાં જે કર્વેચર ઓફ ધ અર્થ છે એ કન્સિડર કરવામાં આવતી નથી. જીઓડેટિક સર્વેની અંદરમાં કન્સિડર કરવામાં આવે છે. કેડેસ્ટર સર્વે છે એની અંદરમાં એન્જિનિયરિંગ ચેન છે યુઝ કરવામાં આવે છે. એન્જિનિયરિંગ ચેન છે ફ્રેન્ડ્સ એ કેટલી લિંક આવેલી હોય છે, તો કે 100 લિંક આવેલી હોય છે. કેટલા ફૂટ લાંબી અથવા કેટલા મીટર લાંબી હોય છે, કમેન્ટ બોક્સની અંદર લખીને ખાસ જણાવો. કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવો. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ, વિચ ઓફ ધ ફોલોઇંગ સર્વે ઇઝ કેરી આઉટ ટુ લોકેટ ધ પ્રિમાઇસ ઓફ ધી સ્ટ્રીટ્સ, લોકેટ ધ પ્રિમાઇસીસ ઓફ ધી સ્ટ્રીટ, વોટર સપ્લાય એન્ડ સેનિટરી સિસ્ટમ. હવે ફ્રેન્ડ્સ તમે સામાન્ય રીતે વિચારો કે જે આપણે સર્વે ક્યાં કઈ જગ્યાએ કરવામાં આવે, તો કે સ્ટ્રીટ્સનો, વોટર સપ્લાયનો અને સેનિટરી સિસ્ટમ. હવે આ તમામ જે સુવિધાઓ છે આપણને કઈ જગ્યાએ મળે, તો કે કોઈ પણ એક સિટીની અંદરમાં. તો તમારો આન્સર શું બનશે, તો કે સિટી સર્વે. તો કે એવા પ્રકારનો સર્વે કે જેની અંદરમાં જે સ્ટ્રીટ પ્રિમાઇસીસ છે, વોટર સપ્લાય છે અને સેનિટરી સિસ્ટમનો સર્વે કરવામાં આવે, તો એવા પ્રકારના સર્વેને કહેવાય સિટી સર્વે. આ એક પ્રકારની હિન્ટ છે, જ્યારે પણ એક્ઝામમાં ભૂલાઈ જાય કે આવા પ્રકારના સર્વેને શું કહેવાય તો આપણને ખબર પડી જવી જોઈએ. હવે ફ્રેન્ડ્સ ટોપોગ્રાફિકલ સર્વે કોને કહેવાય, આપણે વાત કરી ગયા છીએ કે ટોપોગ્રાફિકલ સર્વે કોને કહેવામાં આવશે, કે ડિટર્મિનેશન ઓફ નેચરલ ફીચર્સ ઓફ ધ કન્ટ્રી. નેચરલ ફીચર્સ ઓફ ધ કન્ટ્રી કઈ કઈ આવશે, તો કે હિલ્સ છે, રિવર છે, લેક છે, તો આવી જે પોન્ડ્સ છે, તો આવા તમામ જે નેચરલ ફીચર્સ છે તેના વિશેની માહિતી તેને સર્વે કરતું સર્વે કોની અંદરમાં આવશે, તો કે ટોપોગ્રાફિકલ સર્વેની અંદર. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ,
વિચ અમોંગ ધ ફોલોઇંગ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધ એસ્ટાબ્લિશિંગ ધ પરમેનન્ટ બેન્ચમાર્ક. તો પરમેનન્ટ બેન્ચમાર્ક માટે કઈ જે એજન્સી છે, કઈ પ્રકારનું જે ડિપાર્ટમેન્ટ છે એ યુઝ કરશે બેન્ચમાર્કને નક્કી કરવા માટે? તો ફ્રેન્ડ્સ ખાસ નોટ ડાઉન કરો, ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ સચ એઝ અ PWD, પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટ, અથવા જે રેલવે છે ફ્રેન્ડ્સ એ નક્કી કરશે બેન્ચમાર્કને. આપણા દરેક રેલવે સ્ટેશન ઉપર આપણને બેન્ચમાર્ક છે મીન સી લેવલ, બરાબર, મીન સી લેવલ છે એ નક્કી કરેલું હશે. એ આપણને જે આપણું રેલવે સ્ટેશન ઉપર જે બોર્ડ હશે એ બોર્ડ ઉપર આપણે જોવા મળશે. તો તમે ખાસ જોઈ શકો છો. તો આવી દરેક વસ્તુ ફ્રેન્ડ્સ એ PWD એટલે કે પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટ અથવા જે રેલવે બોર્ડ છે એ નક્કી કરતી હોય છે પરમેનન્ટ બેન્ચમાર્કને. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો અ સર્વે વિચ ઇઝ કેરી આઉટ ટુ ડિટર્મિનેશન ધ પ્રિસાઇઝ પોઝિશન ઓન ધ સરફેસ ઓફ ધ અર્થ ઓફ ધ સિસ્ટમ ધ વાઇડલી ડિસ્ટન્સ પોઈન્ટ ઇટ ઇઝ ઇક્વલ ટુ વોટ? તો ફ્રેન્ડ્સ એવા પ્રકારનો સર્વે કે જેની અંદરમાં પ્રિસાઇઝ પોઝિશન ઉપર આપણે ભાર મૂકવામાં આવતું હોય અને જે સરફેસ ઓફ ધ અર્થ છે એને વાઇડલી કન્સિડર કરતું હોય, તો એવા પ્રકારનો એક જ સર્વે છે તેનું નામ છે જીઓડેટિક સર્વે. હવે ફ્રેન્ડ્સ તમને આવા જ પ્રકારના ક્વેશ્ચન તમે એક્સપેક્ટ કરી શકો. થોડું ટ્રિકી બનાવશે. ટ્રિકી કેવી રીતે બનાવ્યું? તો જુઓ કે ડિટર્મિનેશન ઓફ ધ પ્રિસાઇઝ પોઝિશન ઓફ ધી સરફેસ ઓફ ધ અર્થ. હવે એક જ એવો સર્વે છે કે જેની અંદરમાં જે પ્રિસાઇઝ જે પોઝિશન ઓફ ધ સરફેસ ઓફ ધ અર્થ છે આપણે કન્સિડર કરીએ છીએ. ડાયરેક્ટલી એવું નહીં પૂછે કે કર્વેચર ઓફ ધ અર્થ સરફેસ છે એમાં કન્સિડર કરવામાં આવે છે. એવું પૂછશે કે જે પ્રિસાઇઝ પોઝિશન છે એ કઈ જગ્યાએ કયા સર્વેની અંદરમાં કાઉન્ટ કરવામાં આવે છે. તો આપણો રાઈટ આન્સર બની જવો જોઈએ જીઓડેટિક સર્વે. તો તમારે જે વિચાર દ્રષ્ટિ છે એને બ્રોડ કરવાની છે, કેવા પ્રકારનું ક્વેશ્ચન એક્ઝામમાં પૂછી શકે એ પોઈન્ટ ઓફ વ્યૂથી તમારે વિચારવાનું છે અને તમારે પ્રિપેરેશન કરવાની છે. ત્યારબાદ આ ક્વેશ્ચનની આપણે વાત કરીએ. વેલ કન્ડિશન ટ્રાયેંગલની અંદરમાં જે એંગલ શુડ નોટ બી લેસ દેન ધી વોટ? જો અહીંયા કેટલા ડિગ્રીથી ઓછો ના હોવો જોઈએ એવો પ્રશ્ન છે, તો આપણો આન્સર આવશે 30 ડિગ્રી. આપણે વાત કરી ગયા કે વેલ કન્ડિશન ટ્રાયેંગલ છે એ કેટલાથી કેટલાની વચ્ચે હોવો જોઈએ? તો કે 30 ડિગ્રીથી લઈને 120 ડિગ્રી સુધીનો હોવો જોઈએ. તો 30 ડિગ્રીથી ઓછો નહીં અને 120થી વધારે નહીં. 30 ડિગ્રીથી ઓછો નહીં અને 120થી વધારે નહીં. તો આપણો રાઈટ આન્સર બનશે ફ્રેન્ડ્સ આ ક્વેશ્ચનનો બી. ક્વેશ્ચનનો આન્સર બનશે બી. ત્યારબાદ આપણે ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ઇન પ્લેન સર્વિંગ. તો પ્લેન સર્વિંગનો થોડો ટ્રિકી બનાવશે. ટ્રિકી કેવી રીતે બનાવે? તો જુઓ કે જે આપણને ખબર છે કે પ્લેન સર્વેની અંદરમાં જે કર્વેચર ઓફ ધ અર્થ છે એ કન્સિડર કરવામાં આવતી નથી. તો આપણો આન્સર શું બની જશે? તો કે આપણો આન્સર બનશે બી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ. ત્યારબાદ આપણો ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ ધ બેઝિક પ્રિન્સિપલ ઓફ ધ સર્વેઇંગ વર્કિંગ ફ્રોમ ધ વોલ ટુ ધ પાર્ટ ઇટ ઇઝ રિલેટેડ ટુ વોટ? કોની સાથે રિલેટ કરી શકાય છે? તો આપણે વાત કરી ગયા છીએ કે જે વર્કિંગ ફ્રોમ ધ વોલ ટુ ધ પાર્ટ છે ફ્રેન્ડ્સ એ કોની સાથે રિલેટ કરશે? ટુ પ્રિવેન્ટ ધ એક્યુમ્યુલેશન ઓફ ધ એરર. એરર છે ફ્રેન્ડ્સ તેને ઘટાડવાનું કામ કોણ કરશે? તો કે આપણો વર્કિંગ પ્રિન્સિપલ ઓફ સર્વિંગ. તો એનું કામ શું છે કે લોકલાઇઝિંગ ધ માઇનર એરર. માઇનર એરરને ઘટાડવાનું, તેને લોકલાઇઝ કરવાનું કામ કોનું છે? તો કે આપણા સર્વિંગ પ્રિન્સિપલનું. તો આપણો રાઈટ આન્સર બનશે ફ્રેન્ડ્સ સી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ધ બેઝિક પ્રિન્સિપલ. ત્યારબાદ ક્વેશ્ચનની વાત આપણે કરીએ. ડ્યુરિંગ ધ સર્વિંગ ધ કર્વેચર ઓફ ધ અર્થ ઇઝ ટેકન ઇન્ટુ કન્સિડર ઓનલી વેન ધ એક્સટેન્ડ ઓફ ધ સર્વે ઇઝ એટલીસ્ટ ધી વોટ? તો આપણે આગળ વાત કરી ગયા છીએ કે જે સર્વેની લિમિટ એરિયા છે એ 250 કિલોમીટર સ્ક્વેર કરતાં વધારે હોય તો આપણે છે એ જીઓડેટિક સર્વે અથવા કર્વેચર ઓફ ધ અર્થ સરફેસ છે આપણે કન્સિડર કરીએ છીએ. જે યુનિટ છે ફ્રેન્ડ્સ એ ખાસ તમને ભૂલાય નહીં. તો કે 250 કરતાં વધી જાય તો એરિયા આપણે કન્સિડર કરીએ છીએ અર્થ સરફેસને, અને સર્વેનું નામ છે ફ્રેન્ડ્સ જીઓડેટિક સર્વે. તો આપણો રાઈટ આન્સર શું બનશે? તો કે ડી બનશે. આપણો રાઈટ આન્સર બનશે ડી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ. એકોર્ડિંગ ટુ ધ બેઝિક પ્રિન્સિપલ ઓફ એરર. કોની વાત કરીએ છીએ? તો કે બેઝિક પ્રિન્સિપલ ઓફ એરરની. ઇફ ધ ઓબ્ઝર્વેશન આર મેડ then the accidental error are proportional to what? તો એક્સિડન્ટલ એરર છે એ કોને પ્રોપોર્શનલ હશે? ઇટ ઇઝ પ્રોપોર્શનલ ટુ અંડર રૂટ ઓફ n અથવા આપણે n⁵.5 પણ કહી શકીએ. તો આ રીતે તમને ટ્રિકી બનાવશે ક્વેશ્ચન, પણ તો આપણે ગભરાવાની બિલકુલ જ નથી. ઇટ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ અંડર રૂટ ઓફ n. તો આપણો રાઈટ આન્સર શું બનશે ફ્રેન્ડ્સ? તો આપણે જોઈ શકાય છે ઓપ્શન નંબર એ. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ
ક્વેશ્ચન આપણે વાત કરીએ ધ આર્ટ ઓફ ધ ડિટર્મિનિંગ ધ રિલેટિવ પોઝિશન ઓફ ડિસ્ટિંક્ટિવ ફીચર્સ ઓન ધ સરફેસ ઓફ ધ અર્થ ઓર બીનીથ ધ સરફેસ ઓફ ધ અર્થ બાય મીન્સ ઓફ ધ મેઝરમેન્ટ ઓફ ધ ડિસ્ટન્સ ડાયરેક્શન એન્ડ એલિવેશન ઇટ ઇઝ કોલ્ડ એઝ ધી વર્ડ. તો ફ્રેન્ડ્સ શું કીધેલું છે આપણને ખાસ સમજો કે ધ આર્ટ ઓફ ધ ડિટર્મિનિંગ ઓફ ધ રિલેટિવ પોઝિશન, તો કે રિલેટિવ પોઝિશનને ફાઇન્ડ કરવું એન્ડ ઓન ધ સરફેસ ઓફ ધ અર્થ અથવા તો બિલો ધ સરફેસ ઓફ ધ અર્થ. તો આવા પ્રકારનું જે સર્વેઇંગ, આવા પ્રકારનું જે મેઝરમેન્ટ છે તેને શું કહેવાશે? તો તેને કહેવાશે સર્વેઇંગ. તેને કહેવામાં આવશે સર્વેઇંગ, કે જે એક પ્રકારની આર્ટ છે ડિટરમાઇન કરવું કે વેરિયસ જે પોઝિશન છે, ડિસ્ટિંગ ફીચર્સ છે સરફેસ ઓફ ધ અર્થ અથવા બિલો ધ સરફેસ ઓફ ધ અર્થ, એનું મેઝરમેન્ટ કરવું, એને શું કહેવાય? તો કે સર્વેઇંગ કહેવાશે. ઘણા લોકો લેવલિંગ કરીને આવશે, પરંતુ નહીં. લેવલિંગ શું છે? તો કે વર્ટિકલ ડાયરેક્શનમાં આપણે મેઝરમેન્ટ લઈએ છીએ. વર્ટિકલ ડાયરેક્શનની અંદરમાં આપણે મેઝરમેન્ટ લઈએ છીએ, અને જે સર્વેઇંગ છે ફ્રેન્ડ્સ એ આપણે હોરિઝોન્ટલ પ્લેનમાં લઈએ છીએ. લેવલિંગ વર્ટિકલ પ્લેનમાં, સર્વેઇંગ હોરિઝોન્ટલ પ્લેનમાં કરીએ છીએ. એ વસ્તુ ખાસ નોટ ડાઉન કરજો. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ. 23 ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ. નોર્મલી અ જીઓડેટિક સર્વેઇંગ ઇઝ અ પરફોર્મ ઇફ ધ એરિયા ઓફ ધ સર્વે બિયોન્ડ x સ્ક્વેર કિલોમીટર વેર ધ x ઇક્વલ ટુ વોટ? તો આગળ આપણે વાત કરી ગયા છે કે જો જીઓડેટિક સર્વે આપણે યુઝ કરવો હોય તો એના માટેની જે લિમિટ છે એરિયાની કેટલી છે? તો કે 250 સ્ક્વેર કિલોમીટર. 250 સ્ક્વેર કિલોમીટર. તો એક્સની વેલ્યુ કેટલી થશે? તો એક્સની વેલ્યુ થશે 250 સ્ક્વેર કિલોમીટર. હવે ફ્રેન્ડ્સ તમને ટ્રિકી કરીને પૂછી શકે, મીટર સ્ક્વેરમાં પૂછે તો કમેન્ટ બોક્સની અંદર લખો કે એનો આન્સર શું થશે. કમેન્ટ બોક્સની અંદર લખો. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ. એને કમ્પાસ સર્વેઇંગ, કમ્પાસ સર્વેની આપણે વાત કરીએ છીએ. ધ ડાયરેક્શન એન્ડ લેન્થ ઓફ ધ સર્વે લાઇન ઇઝ અ મેજર બાય ધ કમ્પાસ. સાચું છે ફ્રેન્ડ્સ? તો કે જે ડાયરેક્શન છે ને લેન્થ ઓફ ધ સર્વે છે એ આપણે મેજર કરીએ છીએ કમ્પાસની મદદથી. તો કે નહીં, ઇટ ઇઝ કરેક્ટ નથી. આ કરેક્ટ નથી. હવે ફ્રેન્ડ્સ તો ઓપ્શન નંબર બી ચેક કરીએ. ધ ડાયરેક્શન ઓફ ધ સર્વે લાઇન ઇઝ અ મેજર બાય ધ કમ્પાસ. તો કે આપણને ખબર છે કે ડાયરેક્શન છે આપણે શેમાં મેજર કરીએ છીએ? તો કે કમ્પાસની મદદથી. અને જે લેન્થ ઓફ ધ સર્વે લાઇન છે આપણે કોની મદદથી મેજર કરીએ છીએ? તો કે ચેન અથવા ટેપની મદદથી. તો કમ્પાસ સર્વેમાં આપણે લેન્થ છે એ ચેન અથવા ટેપ અને ડાયરેક્શન કમ્પાસની મદદથી આપણે મેજર કરીએ છીએ. તો આપણો રાઇટ આન્સર શું બનશે? તો કે આપણો રાઇટ આન્સર બનશે ડી. આપણો રાઇટ આન્સર બનશે ફ્રેન્ડ્સ ડી. ત્યારબાદ આપણો ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે ગ્રેજ્યુએશન ઇન અ પ્રિઝમેટિક કમ્પાસ આર ધી વર્ડ. તો પ્રિઝમેટિક કમ્પાસની અંદરમાં ગ્રેજ્યુએશન કેવા પ્રકારનું હશે? તો મસ્ટ રિમેમ્બર, ખાસ ધ્યાનમાં રાખજો કે ઇન્વર્ટેડ હશે. એક તો ઇન્વર્ટેડ હશે એટલે કે ઉલટું હશે. અને કેવી ડાયરેક્શનમાં હશે? તો કે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં હશે. અને 0 ડિગ્રી છે એ સાઉથ રિજિયનની અંદરમાં આવશે. સાઉથ ડાયરેક્શનમાં આપણને 0 ડિગ્રી આપણને જોવા મળશે. રન કરવાનું છે ક્લોકવાઇઝ અને ઇન્વર્ટેડ હશે. આ ક્વેશ્ચનની અંદરમાં ઘણા બધા વિદ્યાર્થીઓ મિસ્ટેક કરે છે ફ્રેન્ડ્સ. ક્લાસ 3ની એક્ઝામમાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ક્લાસ 3 માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે ગ્રેજ્યુએશન ઇન પ્રિઝમેટિક કમ્પાસમાં કેવા પ્રકારનું હોય છે. તો ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ. ટ્રુ મેરિડિયન. તો ટ્રુ મેરિડિયન ફ્રેન્ડ્સ ક્યાં હશે? કોને કહેવા છે? કેવા પ્રકારનું હોય છે? તો આવા બધા પ્રશ્ન જ એક્ઝામમાં પૂછાતા હોય છે. તો જે ટ્રુ મેરિડિયન છે ફ્રેન્ડ્સ એ કેવું હોય છે? તો કે કન્વર્જન્ટ હોય છે એટ અ પોઈન્ટ કોલ એઝ ધી પોલ. તો કે પોલ પાસે ટ્રુ મેરિડિયનમાં જે પોલ છે એટલે કે નોર્થ છે અને સાઉથ છે, તો દરેક પોલ પાસે એ કન્વર્જન થતા હશે ફ્રેન્ડ્સ. તો એને શું કહેવામાં આવે છે? તો કે ટ્રુ મેરિડિયન કહેવામાં આવે છે. ટ્રુ મેરિડિયનનો મતલબ થશે કે કન્વર્જન એટ અ પોઈન્ટ, અને એ પોઈન્ટને શું કહેવાશે? તો કે પોલ કહેવાશે. તો ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ. અ નેગેટિવ ડેક્લિનેશન શોઝ ધ મેગ્નેટિક મેરિડિયન ટુ ધી વોટ. તો જે નેગેટિવ ડેક્લિનેશન છે એ મેગ્નેટિક મેરિડિયનમાં શું બતાવશે ફ્રેન્ડ્સ? ખાસ ધ્યાન રાખો કે વેસ્ટર્ન સાઇડ ઓફ ધ ટ્રુ મેરિડિયન, કે ટ્રુ મેરિડિયન છે નોર્થ ડાયરેક્શનમાં, એનું જે નેગેટિવ ડેક્લિનેશન છે કઈ ડાયરેક્શનમાં હશે? તો કે વેસ્ટર્ન સાઇડ હશે. વેસ્ટર્ન સાઇડ એટલે કે આ આપણે જોઈ શકાય છે વેસ્ટ, આ જોઈ શકાય છે સાઉથ, અને આ હશે આપણું ઈસ્ટ. નેગેટિવ ડેક્લિનેશન હશે વેસ્ટર્ન સાઇડમાં, પોઝિટિવ ડેક્લિનેશન હશે ઈસ્ટર્ન સાઇડમાં. તો આ એક કમ્પેરિઝન આપણને ખબર હોવી જોઈએ. ઈસ્ટ સાઇડમાં છે તો પોઝિટિવ, વેસ્ટ સાઇડ ઉપર છે તો નેગેટિવ ડેક્લિનેશન. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, ઘણી વખત એક્ઝામમાં પૂછાયેલો છે. આઇસોગોનિકલ લાઇન્સ આર ધી વર્ડ. આઇસોગોનિકલ લાઇન્સ આર ધી વર્ડ. તો આઇસોગોનિક લાઇન્સ કોને કહેવાશે? ધ લાઇન પાસિંગ થ્રુ ધ પોઈન્ટ હેવિંગ સેમ ડેક્લિનેશન
on the surface of the earth, it is called as the isogonic. Isogonic કે જે સેમ ડેક્લિનેશન હોય, પાસિંગ થ્રુ ધ લાઇન ઓર પાસિંગ થ્રુ ધ પોઈન્ટ, કે એવા પોઈન્ટ ઉપરથી પસાર થતી હશે કે જ્યાં બધા જ જે પોઈન્ટનું ડેક્લિનેશન છે સરફેસ ઓફ ધ અર્થ એ સેમ હોય, તો આઇસોગોનિક. અને જો ઝીરો હોય કે કોઈ પણ જે લાઇન પાસિંગ થ્રુ અ ઝીરો ડેક્લિનેશન, તો એને શું કહેવામાં આવશે? તો કે એને કહેવાશે એગોનિક લાઇન. એટલે આપણે ખાસ ડિફરન્સ રાખજો ફ્રેન્ડ્સ કે એગોનિક લાઇન શું છે અને આઇસોગોનિક લાઇન શું છે. એક્ઝામમાં પ્રશ્ન પૂછાય કે સેમ ડેક્લિનેશન તો આઇસોગોનિક, ઝીરો ડેક્લિનેશન તો એગોનિક, ઝીરો ડેક્લિનેશન તો એગોનિક. તો આ એક કમ્પેરિઝન ખાસ યાદ રાખજો. હવે ફ્રેન્ડ્સ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, એંગલ ઓફ ડીપ એટ અ પોલ. તો કે પોલ પાસે જે નોર્થ સાઉથ જે પોલ છે એ પોલ પાસે એંગલ કેટલો હશે? એંગલ કેટલો હશે? તો ફ્રેન્ડ્સ ખાસ નોટ ડાઉન કરો કે જે પોલ પાસે એંગલ હશે 90 ડિગ્રી, અને ઇક્વેટર છે ત્યાં પાસે આપણો જે એંગલ ઓફ ડીપ છે એ કેટલો હશે? તો કે 0 ડિગ્રી, જે હશે 0 ડિગ્રી. ઇક્વેટર પાસે 0 અને પોલ પાસે 90 ડિગ્રી. આ એક વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ. ત્યારબાદ આપણો ક્વેશ્ચન છે, ટ્રુ બેરિંગ ઓફ અ લાઇન કેન બી કેલ્ક્યુલેટ એઝ ધી વોટ? તો ફ્રેન્ડ્સ ટ્રુ બેરિંગ છે, ટીબી જેને આપણે કહીએ, તો ટીબી છે કે આપણે કેવી રીતે કેલ્ક્યુલેટ કરી શકાય? તો કે મેગ્નેટિક બેરિંગ પ્લસ ઓર માઇનસ મેગ્નેટિક ડેક્લિનેશન, પ્લસ ઓર માઇનસ મેગ્નેટિક ડેક્લિનેશન. તો આપણું આ ઇક્વેશન ખાસ યાદ રાખજો, ટીબી, એમબી અને એમડી, ટીબી, એમબી અને એમડી, બરાબર. એટલે એનો મતલબ શું થશે? તો કે ટ્રુ બેરિંગ ઇક્વલ ટુ મેગ્નેટિક બેરિંગ પ્લસ ઓર માઇનસ મેગ્નેટિક ડેક્લિનેશન. તો આવો કોઈ ઓપ્શન છે? તો કે યસ, ઓપ્શન નંબર સી, ઓપ્શન નંબર સી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ, ધ વેલ્યુ ઓફ મેગ્નેટિક ડેક્લિનેશન if the magnetic bearing of a sun at noon it is equal to 350 ડિગ્રી. હવે ફ્રેન્ડ્સ ખાસ સમજો કે આપણું જે નોર્થ ડાયરેક્શન હશે, બરાબર, નોર્થ ડાયરેક્શન હશે, અને જે સન પાસે નૂન પાસે આપણે કેટલો ડિગ્રી આપેલો છે? તો કે 350 ડિગ્રી આપેલું છે, 350 ડિગ્રી આપેલું છે. તો આવા કેસની અંદરમાં શું બનશે? તો આ રીતે કંઈક બનશે. 10 ડિગ્રી કેટલું હશે? તો કે ઈસ્ટ બાજુ, 10 ડિગ્રી ઈસ્ટ બાજુ. તો આપણો રાઈટ આન્સર શું બનશે ફ્રેન્ડ્સ? તો આપણો રાઈટ આન્સર બની જશે એ, 10 ડિગ્રી ઈસ્ટ. 360 માં 350 બાદ કરો તો આપણો આન્સર આવશે 10. અને કઈ બાજુ હશે? તો કે ઈસ્ટ બાજુ. કઈ બાજુ હશે? ઈસ્ટ બાજુ. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ, બેરિંગ નોટેડ એઝ ધી નોર્થ 45 ડિગ્રી ઈસ્ટ રિપ્રેઝન્ટ ધી વોટ? તો જે આપણે બેરિંગ નોટેડ કરેલું છે નોર્થ 45 ડિગ્રી ઈસ્ટ, એ શું બતાવશે? તો એ બતાવશે ક્વાડ્રન્ટ સિસ્ટમ અથવા તો રિડ્યુસ બેરિંગ, ક્વાડ્રન્ટ સિસ્ટમ અથવા તો રિડ્યુસ બેરિંગ. હવે ફ્રેન્ડ્સ તમને હું એમ પૂછું કે 360 ડિગ્રી, 340 ડિગ્રી, 270 ડિગ્રી, તો એ દરેક શું બતાવે છે? તો એ બતાવે છે WCB, વોલ સર્કલ બેરિંગ. શું બતાવે છે? વોલ સર્કલ બેરિંગ. જો તમારો ક્વાડ્રન્ટ સિસ્ટમ હશે તો રિડ્યુસ બેરિંગ હશે, તો નોર્થ અથવા સાઉથ વેસ્ટ, સાઉથ ઈસ્ટ, નોર્થ વેસ્ટ, નોર્થ ઈસ્ટ ના સંદર્ભમાં જ તમને દર્શાવવામાં આવશે. તો તમારે ખાસ યાદ રાખવાનું છે તો કે આ જે બેરિંગ છે એ બેરિંગ કેવા પ્રકારની છે? તો કે રિડ્યુસ બેરિંગ અથવા ક્વાડ્રન્ટ સિસ્ટમ. તો આપણો રાઈટ આન્સર શું બનશે? તો કે એ બનશે. આપણો રાઈટ આન્સર બનશે એ. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ, ધ પ્રિઝમેટિક કમ્પાસ એન્ડ સર્વે કમ્પાસ આર રિસ્પેક્ટિવલી ગીવ ધી વોટ? તો ફ્રેન્ડ્સ ખાસ નોટ ડાઉન કરજો કે જે પ્રિઝમેટિક કમ્પાસ છે એક પ્રકારનો ઇન્વર્ટેડ હશે, 0 હશે કઈ જગ્યાએ? તો કે સાઉથ પાસે હશે, 0 હશે સાઉથ પાસે. અને રન કેવી રીતે કરવાનું છે? તો કે ક્લોકવાઇઝ રન થશે, ક્લોકવાઇઝ. તો જે પ્રિઝમેટિક કમ્પાસ છે ને સર્વેઇંગ કમ્પાસ છે એ શું આપશે? તો ખાસ નોટ ડાઉન કરો કે જે પ્રિઝમેટિક કમ્પાસ છે વોલ સર્કલ બેરિંગ આપશે, જે કે 340 ડિગ્રી, 320 ડિગ્રી, 250 ડિગ્રી એવી મુજબ. અને જે સર્વે કમ્પાસ છે શું આપશે? તો કે ક્વાડ્રન્ટ બેરિંગ અથવા રિડ્યુસ બેરિંગ આપશે, જે આપણે નોર્થ વેસ્ટ ઈસ્ટ અથવા નોર્થ વેસ્ટ અથવા તો સાઉથ ઈસ્ટ અથવા તો સાઉથ વેસ્ટના સંદર્ભમાં આપણે દર્શાવીએ છીએ. પ્રિઝમેટિક, વોલ સર્કલ બેરિંગ, સર્વેઇંગ, તો ક્વાડ્રન્ટ બેરિંગ. તો આપણો આન્સર શું બનશે ફ્રેન્ડ્સ? તો આપણો આન્સર બની જશે એ, આપણો આન્સર બનશે એ. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ, અને ફ્રેન્ડ્સ આપણો આજનો લાસ્ટ ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ, આપણા 100 ક્વેશ્ચન છે અહીંયા પૂરા થશે. તો લાસ્ટ ક્વેશ્ચન શું કહે છે?
લોકલ એટ્રેક્શન ઇન અ કંપાસ સર્વેઇંગ મે બી ડ્યુ ટુ ધી વોટ. ખાસ નોટ ડાઉન કરજો કે કંપાસની અંદર જે લોકલ એટ્રેક્શન છે એ કોને કારણે હોય છે. કોને કારણે હોય છે ફ્રેન્ડ્સ? તો કે આપણે સમજી શકાય છે કે મેગ્નેટિક મટીરિયલ જો આજુબાજુમાં હશે તો તેની જે અસર છે કંપાસમાં લોકલ એટ્રેક્શન ઉપર આવશે. તો આપણો રાઈટ આન્સર શું બનશે? તો કે ડ્યુ ટુ ધ પ્રેઝન્સ ઓફ ધ મેગ્નેટિક મટીરિયલ. ડ્યુ ટુ પ્રેઝન્સ ઓફ ધ મેગ્નેટિક મટીરિયલ. તો આપણો રાઈટ આન્સર બનશે ફ્રેન્ડ્સ બી. લોકલ એટ્રેક્શન છે એ મેગ્નેટિક મટીરિયલને કારણે હોય છે. તો આપણો રાઈટ આન્સર બનશે બી. હવે ફ્રેન્ડ્સ આજના વિડીયોની અંદરમાં ટોટલ આપણે 100 ક્વેશ્ચનને ક્વિકલી રિવાઇઝ કર્યા. એટલે કે જે પણ વિદ્યાર્થી મિત્રો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે છે, હવે આપણી પાસે સમય ઓછો છે તો ઓછા સમયગાળાની અંદરમાં આપણે જેટલા બને તેટલી મેક્સિમમ પ્રેક્ટિસ કરવી જોઈએ. જે વાંચેલું છે તેને કન્ટિન્યુઅસલી રિવાઇઝ કરતા જાઓ તો ને માત્ર તો જ તમે પરીક્ષામાં છે સારા ગુણ મેળવી શકશો. હવે મિત્રો જે છેલ્લા દિવસોની તૈયારી હોય આ દિવસોની અંદરમાં આપણે મેક્સિમમ છે રિવિઝન ઉપર ધ્યાન આપવું જોઈએ, નહીં કે નવું મટીરિયલ આપણે રીડ કરીએ. હવે મિત્રો જે રીડિંગ કરવાનો ટાઈમ હતો એ જતો રહ્યો છે. હવે રિવિઝન કરવાનો ટાઈમ હોય તો એવા સમયની અંદરમાં આપણે મેક્સિમમ બને એટલું રિવિઝન ઉપર ભાર આપવું જોઈએ. એટલા જ માટે મેં 100 ક્વેશ્ચનની છે એ લેક્ચર સિરીઝ મેં સ્ટાર્ટ કરી છે, જેની અંદરમાં આપણે 100 ક્વેશ્ચનને ક્વિકલી રિપીટ કરતા જઈ. તમે ફ્રી બેઠા હોય, કંટાળો આવતો હોય તો આવા કેસની અંદરમાં તમે શાંતિથી હેન્ડ્સ ફ્રી ભરાવી અને આપણા લેક્ચરને શાંતિથી સાંભળતા જાઓ, રિવિઝન થતું જશે. બરાબર? તો ફ્રેન્ડ્સ આ તો આજનો આપણો વિડીયો. આઈ હોપ કે તમને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ લોકો સાથે શેર કરી દો, કેમ કે ખૂબ જ ઓછો સમયગાળો છે આપણી પાસે અને આ ઓછા સમયગાળામાં જેટલા વધુ મિત્રો સાથે આ વિડીયોને શેર થાય એટલું તમારા ને મારા માટે સારું છે. જેથી કરીને આપણે ખ્યાલ આવે છે કે જે વિદ્યાર્થીઓ તૈયારીઓની કરે છે એ તૈયારીઓ આપણી સારી દિશામાં થાય અને આપણું ફાઇનલ સિલેક્શનમાં લિસ્ટમાં નામ આવે, એ જ આપણો ઉદ્દેશ્ય છે. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો ગાઈઝ. હેવ અ ગ્રેટ ડે, હેવ અ નાઇસ ડે. મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. અને હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, સાથે બેલ આઇકનને પણ પ્રેસ કરી દો, જેથી કરીને આવનારા તમામ વિડીયોની જે નોટિફિકેશન છે એ તમને સરળતાથી મળી શકે.